नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण
Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare कस्तूरी तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त निबद्धनी विविलसद् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री गोवर्धननाथ की जय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः।
यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतो। बोलिए श्री सुखदेव जी महाराज की सद्गुरु देव की। नारायण 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 नारायण। आनंद कंद मधुर मुरलीधर भगवान श्री हरिना पावन चरण कमल में सदैन्य कोटिशः दंडवत प्रणाम। अनेक संतोनी चरण रज थी विभूषित एवी आ लेस्टरनी धरती परना साव शरूआतना मंदिरोमांथी एक सनातन मंदिर में श्रावण महीनाना पवित्र दिवसों જ્યારે હરખની હેલી ચડી છે કે ક્યારે કનૈયો આવે જન્માષ્ટમીની રાહ જોઈ રહ્યા છીએ એવે સમયે પરમાત્માની મંગલમયી કૃપાથી શ્રીમદ ભાગવતનું ફરી એકવાર આપણને સૌને થોડાક જ દિવસોમાં બીજી વાર કથાના કથનનો, શ્રવણનો, આના ઉપર ચિંતનનો, આના પર વિચારનો એક મોકો ભગવાને આપ્યો છે. આપણે સૌ લાભ લઈએ એનો. ઓડેદરા પરિવારનો મનોરથ આમ તો જેમની સ્મૃતિમાં કથા થઈ રહી છે, વાસ્તવમાં એમણે સામે બેસીને સાંભળવી એવી વાત હતી. બાલુભાઈ સાથેનો મારો પર્સનલ આમ જેમ અત્યારે આપણે સામે બેઠા છીએ એવી રીતે પરિચય નહીં, પણ ટીવીમાં માલીબેન પાસેથી મેં એવું સાંભળ્યું કે કથા સાંભળે અને પછી એવો મનમાં મનોરથ કરે કે કોક દિવસ ભાગવત સપ્તાહ મારે પણ બેસાડવી છે અને શ્યામભાઈ પાસે વંચાવવી છે. અને મેર કહેવાય ને, મેર એને કડક હોય, હાજર નથી તોય મારી પાસે કરાવી ખરી. સામે બેઠા હોત તોય કરવાની જતી, તો સવાલ જ નહોતો, પણ આમ સામે નથી બેઠા તોય કરાવી મારી પાસે. કાનુડાને આપણે આપણા માથા ઉપર લઈને આવ્યા. મહેર ઉપર ભગવાનની મહેર. એને ભાગવત સપ્તાહ શું છે? કાનુડાની મેર છે. મેર એટલે કૃપા, મેર એટલે અનુગ્રહ. પરમાત્માના આશીર્વાદ ઉતરે એવી સમયે ભગવાનની કથા પ્રાપ્ત થાય. આપણે સૌ ભાગ્યશાળી કે આપણને સૌને આ કથા મળી છે. આમ એવું છે ને કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચકેલો અને પછી એની હેઠે હતા એમાંથી કોઈને પાણીનું ટીપું અડ્યું નહીં. અત્યારે આપણે સનાતન મંદિરમાં જ્યાં બેઠા છીએ ત્યાં તમે જુઓ તો નીચે કાનુડો છે અને ઉપર પહાડ છે ને. આનંદભાઈને કઈ રીતે મન થયું આ ડુંગરો બનાવવાનું, ને પણ કૃષ્ણના મંદિરમાં એની માથે ડુંગરો આપણે લગાડ્યો. કનેક્શન બહુ સરસ થયું. અને ખોટું થઈ જાત કાનુડાએ ઉપાડેલો ડુંગરો જો આપણે પોથી જ્યાંથી પધરાવી હતી, જ્યાંથી કરશો કરવો તો ત્યાં વરસાદ આજે આખો દી વરસ્યો.
આમ તો અહીંયાની વેધર તો ફાઇન, એ તો બધાને ખબર જ છે. તો તૈયારી એવી જ હતી કે ત્યાંથી ગાડીઓમાંથી જલ્દી પોથીજી લઈને ઉપર જતા રહેશું ને ત્યાં પછી કરશું એટલે આ રૂફની અંડર આવી ગયા હોઈએ, કંઈ તકલીફ ન પડે. પણ નીચે કાનુડો ને ઉપર પહાડ, આ ઊંચક્યો એની સાબિતી મળી કે આપણે બરાબર એના આંગણે આવ્યા અને એટલી વાર પૂરતો વરસાદ નથી આવ્યો. અને એમને બંધ હોતો, વરસાદ ન આવતો હોત તોય આપણે રાજી થાત. પણ ખાલી એટલું જ નહીં, એટલી વાર પૂરતી પ્રોપર સનલાઇટ મળી. રાજભાઈને બધાને ફોટા બરાબર પાડવાની મજા આવી હશે, એવી સરસ લાઇટ હતી. અમારા ભારતમાં સનલાઇટની નવાઈ નહીં, પણ અહીંયા તો થોડી વારે સુરેશ દાદા આમ ઓલી મોઢું બતાડે એટલે તમને બધાને એમ થાય કે વાહ, એને સેલિબ્રેશન ઓફ સનલાઇટ એકના ફેસ ઉપર દેખાતું હોય. હાઈશ તડકો આવ્યો, અમારે ત્યાં વાદળા આવે તેમ થાય હાઈશ થોડીક વાર શાંતિ થઈ. તો નીચે કનૈયો ને ઉપર આ પહાડ, નીચે કનૈયો છે ને પહાડ ઉપર આનંદભાઈ બેહેડો છે. કેમ આવી રીતના ટોચ ઉપર તો બેહાતું હોય કોણ જાણે, હે ને? પણ માથે બેઠો એ છે ને સરસનો મોરલી એ વગાડે છે. પ્રશ્ન પૂછો કોઈને કે આ સૂર્યનો અસ્ત થઈ રહ્યો છે કે આ ઉદય થઈ રહ્યો છે, તો તમે શું જવાબ આપો? હે ને? આ સનસેટ છે કે સનરાઈઝ છે? આપણે પ્રમુખશ્રીથી ચાલુ કરીએ. તમે કયો, નવા પ્રમુખશ્રી, આપનું નામ મને નથી આવડતું પણ આપ કયો. અનિલભાઈ ચૌહાણ અહીંયા બેઠા છે, એમના કહેવા પ્રમાણે આ સૂર્યોદય છે. પણ હું આને કદાચ કોઈ એમ કે આ સનસેટ છે તો કોઈ ના પાડી શકે? બે એક હરખું જ હોય. પણ મને બહુ ગમ્યું, કોઈ વસ્તુની શરૂઆત છે. આપણા જીવનની અંદર દિવસ બદલવાની શરૂઆત થાય. એવા અનેક લોકોને આપણે ઓળખીએ છીએ જ્યાં ભાગવત સપ્તાહ થઈ અને પછી દિવસ બદલ્યો. એટલા માટે થઈને એ દેખાતો સૂર્યાસ્ત જેવો હોય તો પણ, કારણ કે તો સેમ જ હોય ને, પરંતુ આપણે તો એમ જ સમજવું જોઈએ કે સૂરજ ઉગ્યો. સૂરજ ઉગ્યો રે પેલા સરવરિયાની પાડ કે વાળ લાવાયા રે. શ્રીમદ ભાગવતમાં પણ એવું લખેલું છે કે આ ભાગવત શું છે? કહે છે કલિયુગમાં નષ્ટ દ્રષ્ટિ થઈ ગયેલા, જેને જીવન જીવવાની દ્રષ્ટિ એટલે કે ખબર નથી પડતી કઈ બાજુ જવું કઈ બાજુ ન જવું, એના સૌને માટે થઈને આ ગ્રંથ જેને આપણે માથા ઉપર ઉપાડીએ છીએ, એ ગ્રંથ શું છે? કે એ ગ્રંથ છે એ પુરાણાર્કો ધુનોદિતઃ, પુરાણ રૂપી સૂર્યનો ઉદય થાય છે. ભાગવતને શ્લોકની કદાચ એમને અનિલભાઈને ખબર ના હોય, પરંતુ જેનું પણ જીવન પ્રત્યે પોઝિટિવ વલણ છે, જેનું પણ થિંકિંગ પોઝિટિવ છે, એ એક જ સરખું દેખાતું હોય તો પણ એમાંથી ઉદય જ ગોતે, રાઇઝિંગ જ શોધે, અને એનું જ નામ જીવન છે. પડે તો ખરા, પરંતુ પાછો ઊભો થાય. સંજોગો પાડે, માણસ મજબૂત હોય પણ સંજોગો પાડે, અને એ જે સંજોગો પાડે ત્યારે પડી તો જાય એકવાર, પણ પડ્યા ન રહી, એને પડી જાય પણ પડ્યા ન રહી ઈ માણસ. પુરાણાર્કો ધુનોદિતઃ, જીવન પ્રત્યેની સાચી દ્રષ્ટિ આપે એ ભાગવત છે. જે ભગવાન ના બનાવે એ ભાગવત છે. આ પિતૃ મોક્ષ માટે ભાગવત સપ્તાહ થાય છે. કોઈ દિવસ એવો વિચાર આવે તમને કે માણસનું શરીર તો છે નહીં, સાંભળે કેમ? કાન હોય તો સાંભળીએ ને. શરીરને જ્યારે અગ્નિદાહ આપો છો તો એવે સમયે કાન તો રહેતા નથી, તો આ સાંભળે કોણ? ઘણા લોકો એવું પૂછે ને કે ફોટો એમ કે ભાગવત સપ્તાહમાં રાખવો પડે કે નહીં. મેં કીધું ફોટા તો 50 વર્ષથી નીકળ્યા, એના પહેલા ભાગવત સપ્તાહ થતી હતી કે નહોતી થતી?
આપણે જેને યાદ કરીએ છીએ આપણા દિલમાં બેઠા છે. પણ પ્રશ્ન છે કે એ ભાગવત સાંભળે છે કે નથી સાંભળતા. અને જોવા જેવું છે, આપણા વડીલોમાં આ ભગવાને ગજબની વિશિષ્ટતા નાખેલી હતી. પરિવારમાં ભાગવત સપ્તાહ થાય એટલે બધાય સગાવાલાએ આવવું પડે. ક્યાં ક્યાંથી આવીને બેઠા હોય, ભાગવત સપ્તાહ બેસાડેલી છે, ચાહે આપણે ત્યાં હોય, દેશની વાત હોય, ચાહે અહીંયાની વાત હોય, બધા સગાવાલા આવે. મેરની ભાષામાં કહીએ તો આવવું પડે, નો હે ના આવે. ઘણી જગ્યાએ એમ હોય, નો હે ના આવે. આપણે ક્યાંક ન જઈએ તો કોક આપણે ન્યાય ન આવે, એટલે આવવું પડે. પણ આમ તમે ભગવાનની કથા રાખેલી છે, આવી ખબર પડે એટલે જેની સાથે આપણી ઓળખાણ છે, પરિચય છે, એવા પણ આવે, અને જેની સાથે ઓળખાણ પરિચય ન હોય પણ ભગવાનની કથા ચાલે છે તો ચોક્કસ આવે. મારે કહેવું છે એ વડીલોએ બહુ જ બુદ્ધિનું કામ કર્યું. એનું શરીર છે કે નહીં, એ સાંભળી શકે છે કે નહીં, એ બધો પ્રશ્ન નથી. પણ મારા બાને પણ મારો પરિવાર ભેગો થાય, મને યાદ કરશે ને બધા ભેરા થશે, અને બધા ભેરા થશે ને ભગવાનનું નામ લેશે. લગ્ન પ્રસંગ હોય, 2-3 દીના પ્રસંગ હોય તોય માણસને પસીનો ઉતરે પગથી. પણ ભગવાનની કથા કરતા હોય, જેને કરી છે એ લોકોને પૂછજો, ત્યાં એ લોકોનો અનુભવ એવો છે કે ગમે તેટલું મોટું કામ કેમ ન હોય, જાણે ભગવાને ગોવર્ધન ઉઠાવી ન રાખ્યો હોય એવી રીતે થાય. મોટે ભાગે માણસની જે ફરજ છે આ બધું આયોજન કરવાની અને આ પોથીને માથે લઈને અહીંયા મૂકી દેવા સુધીની હોય છે. બાકીનું બધું કામ ભગવાનની જવાબદારી ભગવાન નિભાવે. સાવ છેલ્લે બેઠા હોય, એની મરજી પડે ગમે ત્યારે ઊભા થઈને જતા રહે. થોડા તમે આગળ બેઠા હો તો થોડીક તમારી આમ જરાક બંધનમાં આવી જાય એવી ફિલિંગ તો આવે કે સારું હવે અહીંથી કે પતે નહીં ત્યાં સુધી ઊભું ન થવાય. પણ તમે કદાચ બહુ કામ પડે તો ઊભા થઈ જાઓ, આ ન હલી શકે. શું કામ કે બેઠા છે ને જોવે છે, ભાઈ એને કંઈક આરતીના બાને ને કોઈ બાને ઊભું થવાનું થાય તો એ થઈ જતા હોય એવું દેખાય છે. અહીંયા બેઠા હોય નથી તો એ કઈ રીતે એમ કહી શકે મને તરસ લાગી, મારો ફોન આવ્યો, મારે આમ કરવું તેમ કરવું, એનાથી હલાય જ નહીં. પણ તમે જોજો, જેટલા નજીક જોતા હો એ વધારે જવાબદારીથી બેઠા હોય. એમ સૌથી ઉપર પોથીજી 7 દિવસ સુધી અહીંથી હલે નહીં. આપણે પરંપરા છે, આપણે ત્યાં પદ્ધતિ છે. પોથીજી સૌથી ઉપર, એનાથી ઉપર કંઈ જ ન હોય અને એના ઉપરથી કોઈ ન હોય. અને તમે જોઈ શકો કે ભગવાનનો આપણે વિગ્રહ માનીએ છીએ, એને વાંચીએ ત્યારે આપણે જાણે કૃષ્ણની જ બાજુમાં બેઠા છીએ અને એની સાથે બેઠા એની સાથે વાતું માંડી છે આપણે, અને એ બોલે છે ને આપણે સાંભળીએ છીએ. આપણને સપોર્ટ કરે, આપણને સહયોગ કરે, આપણી સાથે રહે, એ જ ભગવાન. સંસારમાં ગમે ત્યાં સંબંધો બનાવીએ છીએ, સ્વાર્થ ક્યાંક ને ક્યાંક આડો આવ્યા વિનાનો કોકદીક ને કોકદીક તો રહેતો જ નથી. હારા દોસ્તાર હોય એની અંદર એ સ્વાર્થ આડા આવે. અહીંયા બેઠા એમાંથી 3 ઇડિયટ કેટલા જણાએ જોયું છે? કેમ શરમાવ છો? ન જોયું હોય તો ઠીક, પણ જોયું તો છે ને? હાથ ઊંચા કરો, હાથ ઊંચો કરો. હા, હું કરું. ચલો, મારે તમને કહેવું છે એ કે એમાં 3 પાક્કા દોસ્તાર, બરાબર? 3. એ 3 પાક્કા દોસ્તાર જે છે એની અંદર એ લોકોનું પરીક્ષાનું રિઝલ્ટ આવે છે ત્યારે તમે જોયું, પહેલાં તો ઓલું થાય છે કે ઓલો આમ ઉપરથી જોતો હોય કે આપણા નામ ત્યાંથી ન આવે, નીચેથી જો, એટલે પહેલાં એ કરે. જોવા જેવું છે કે એ જ્યારે પોતાના નામ જોઈ લઈએ એટલે એના બેયના તો ભેગા આવી જ જાય. પણ એ પતે પછી ત્રીજો જે હોય છે હીરો, એનું નામ ગોતવાનું હોય, અને એનું નામ ગોતે ત્યારે ક્યાં મળે? ટોપ, સૌથી ઉપર એ હોય. ત્રણેય ભેગા ફરતા હોય, આ જ્યાં હોય ને ત્યાં હોય ને ઓલો સૌથી ઉપર હોય. એવે સમયે તમે ના જોયું હોય તો પાછા એકવાર જોજો. અને એમાં એ ઓલો એમ બોલે છે કે સારું તેથી ખબર પડી કે ભલે ગમે એવો આપણો જીગરી દોસ્તાર હોય પણ આપણે રહી જાય ને એ આગળ વધી જાય ને ત્યાં થોડીક તકલીફ થાય. શબ્દ મારા છે, પોઈન્ટ આવો જ છે. તમે ત્યાં પાછા એકવાર જઈને જોજો. અમારા જેવા તો ફિલ્મ જોવે તો એમાંથી આવું જ ગોતે. માણસના મનનો સ્વભાવ જોવો, એટલું કરેક્ટ બતાવેલું છે કે કોઈ એમાંથી જરા કંઈ ના ફગી શકે કે ના આ વાત ખોટી છે.
કાયમ ભેરા ફરવાવાળા, એમાં પણ કોક માણસ આગળ વધી જાય અને એક માણસ વાહે રહી જાય તો જે વાહે રહી ગયો હોય એને જરાક તો બળતરા થાય ને, કારણ કે આપણે માણસ છીએ. સંસારના સંબંધોમાં આ વસ્તુ આવ્યા વિનાની રહેતી જ નથી. જ્યારે ભગવાનની વાત આવે એવે સમયે આ વસ્તુ આવતી જ નથી. જો આ મેં તમને કળજુગના ફિલ્મના દોસ્તાર બતાવ્યા, હવે ઓલા દોસ્તારને જોઈ લ્યો, કારણ કે આપણે પોરબંદરનો અહીં ડાયરો છે એટલે તમારે પોરબંદર તો પહેલા આપણે પહેલેથી જ યાદ કરી લઈએ. કૃષ્ણ અને સુદામા, અનુભવી માણસો તો તરત જ પામી ગયા. સુદામાએ જ્યારે દ્વારકા જઈને જોયું કે આ જો તો ખરા 52 ગજની ધજા ફરકે છે ને આવડો ઊંચો મહેલ, એ જોઈને સુદામાને કાંઈ તકલીફ થઈ કે રાજી થયો? કથા પ્રસિદ્ધ છે, ધોરી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, નહીતર જોતા હૃદય બરે એમ લખવું જોઈએ, પણ બરે એમ નથી લખ્યું છે જોતા હૃદય ઠરે. આ ભગવદીય સંબંધ હોય તો જ થાય. હું કોશિશ કરીશ કે આપણે સમજી શકીએ એવી રીતના હું બોલું, પણ કદાચ ક્યાંક કંઈક અઘરું આવી જાય તો પછી એટલું હલાવી લેજો. ભગવદીય સંબંધ કહેવાય ભગવાનના બહાને થયેલો સંબંધ. સંસારની વાત હોય તો 100% હૃદય બરે, પણ વાત ભગવાનની હોય તો 100% હૃદય ઠરે. સોનાના ઘરેણા પહેરીને દ્વારકાધીશ ઊભા હોય છે. આપણે કાયમ દર્શન કરવા જઈએ, હાવ જેને 2 ટંકનું ખાવાનું ન મળતું હોય એ પણ દ્વારકાધીશને જોઈને એમ નથી કહેતો કે તારે હોનાના ઘરેણા નહીં, રોટલોય નથી. નહીં, મારા નાથ ગો બ્રાહ્મણ પ્રતિપાલ દ્વારકાધીશનો જય હો એમ જ બોલે. કેમ? એ ભગવાન તો આવો જ હોવો જોઈએ, ભલે ને મારા પાસે કંઈ ખાવાનું ન હોય. ગરીબ તવંગર બધાય મંદિરોમાં જતા હોય છે, તમે જુઓ તો ભગવાનને જોઈને ત્યાં ઈર્ષા આવતી નથી. ભગવાન જ્યાં વચમાં આવે ત્યાં પ્રેમ જ હોય. મેં હમણાં વાત કરી આપની સામે કે લગ્ન પ્રસંગ 1-2 દિવસનો હોય, આપણને પસીનો ઉતરે, અને ભાગવત સપ્તાહની અંદર આપણે આમ 8 દી સુધી મોજ કરીએ, રોજ મોજ વધતી જાય. એનું કારણ હું વચમાં ભગવાન છે. વચમાં જેણે ભગવાનને રાખ્યા એનું જીવન પણ આવી રીતે ભાગવત સપ્તાહની જેમ રોજ આનંદ વધતો જ જાય. શ્રીમદ ભાગવત મારા તમારા જીવનમાં આવે છે. વાસ્તવમાં દેખાય ચોપડી, પણ એવી તો દુનિયામાં અનેક ચોપડીઓ છે, એને આપણે માથે થોડા લઈએ છીએ, હે ને? આપણે થોડા ઢોલ નગારા વગાડતા કોઈ પુસ્તકને. પુસ્તક તો હું થેલીમાં લેતો હું તોય હાલે, પણ એમ નહીં. આપણે એમ માનીએ છીએ કે આ ખાલી પુસ્તક નથી, આ પરમાત્મા છે. ચોપડી પરમાત્મા, એના પાના પરમાત્મા, અંદર લખેલા અક્ષર પરમાત્મા. આમાંથી પરમાત્મા કોણ કહે છે? એમાંથી પરમાત્મા એ જે વાત કહેવા માંગે છે ઈ જ્ઞાન છે, ઈ ભગવાન છે. અચ્છા, ગમે એવો ભડભાદર હોય એને રોજ કંઈક સમજણની જરૂર પડે. આપણે રોજ ક્યાંક ને ક્યાંક ફસાઈએ છીએ અને હલવાણા એટલે આપણને એમાંથી રસ્તાની જરૂરત પડે. ઈ જ્ઞાન કહેવાય. એ જે રસ્તો છે ને એ જ્ઞાન કહેવાય. એ ચીજ આપણને ભાગવત સપ્તાહમાંથી મળે. સરખી રીતે નિરાતે શિષ્ય ભાવથી ચેલો થઈને બેહે જે કૃષ્ણનો આની સામે, એવા માણસને આના સમાધાન પણ મળે. ગમે એવા અઘરા સવાલ મનમાં લઈને આવો, વક્તાને કહેવાનું જ નહીં, તમારા ચિત્તમાં એ પ્રશ્નને રાખો અને તમે આની પાસે ખાલી બેસો. આજે એસી લગાડેલું છે, બારે બહુ ગરમી હોય ને આ એસી ચાલુ કરો એટલે ઠંડકનો અનુભવ થાય જ. આપણે મોટરમાં બેસીએ, ક્યારેક હીટર ચલાવીએ, ક્યારેક એસી ચલાવીએ, તરત જ એ વાતાવરણનો આપણને અનુભવ થાય અને આપણું શરીર છે એ આરામ અનુભવે. આ સમજણ છે ને એ એવી ચીજ છે કે ગમે એવી પરિસ્થિતિ હોય, જો માણસ પાસે સમજણ હોય ને તો 100% એ ગમે તે પરિસ્થિતિમાં પણ આરામ અનુભવે. અને આ શાસ્ત્ર છે એ આપણને સમજણ આપવાનું કામ કરે છે. એટલા માટે થઈને સંતો કહે છે આ સત્સંગ છે જાણે ગંગા છે અને આની અંદર નાહો. શરૂઆતમાં નિલેશભાઈ બહુ વ્યવસ્થિત રીતે તમને ભાગવત સપ્તાહની માંડણી કરવા માટે થઈને બધી 2-4 સારા વચન બોલતા હતા. આપણે એમને વિનંતી કરી છે ને એમણે સ્વીકારી પણ છે ને રોજ આપણને આવી કંઈક 2-4 સારી વાતો શરૂઆતમાં બોલશે ને છેલ્લે બોલશે. તમે જો બરાબર સાવધાનીથી સાંભળશો તો એમની પાસેથી તમને સારું મળશે. હાજી, આજે પણ એમણે આમ શ્લોક બોલતા હતા, અમે 3 જણા તો જોઈ રહ્યા કે આ શ્લોક એમને આવડે છે. ભલે ને ઇન્ટરનેટ બધાયનો ગુરુ છે, પણ તોય તે એક વસ્તુ પ્રસ્તુતિ તો છે ને, અને એ ચીજનો લાભ લેવો જોઈએ. રોજ બોલશે કંઈક, એમાંથી કંઈક ને કંઈક વસ્તુ લેજો. આજે એમણે શરૂઆત જ આનાથી કરી
કે આ ભગવાનની કથા છે એ શું છે. આમ તો ગંગા હરદ્વારમાં છે, પ્રયાગમાં છે, ગંગા સાગર સંગમમાં છે, પરંતુ અત્યારે આ લેસ્ટરમાં પણ છે. કેવી રીતના કે ભગવાનની કથા પૂછવામાં આવે, એ કથા જ ગંગા છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, सकल लोक जग पावनी गंगा, 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 सकल लोक जग पावनी गंगा. ભગવાનની આ કથા, રઘુપતિનો કથા પ્રસંગ સમસ્ત જગતને પવિત્ર કરનારી ગંગા છે. જે ગંગા માણસને પવિત્ર કરે, એના પાપને હરે, એ જ કામ ભાગવત કરે છે. એટલા માટે ભગવાનની કથાને પણ ગંગા કહે છે. રામની કથા, શિવની કથા, કૃષ્ણની કથા, દેવીની કથા, ભગવાનની કથા. આપણે ત્યાં તો એવું કહે છે, કથા શું કરે? તો કે કથા શબ્દને ઉલટો કરી દો તો થઈ ગયું થાક. કે જે થાક ઉતારે ઈ કથા. જે આની પાસે બેસશે એને એના ફળ પ્રાપ્ત થશે. નૈમિષારણ્યમાં 88,000ની સંખ્યામાં ઋષિમુનિઓ બેઠા. સત્યનારાયણની કથા હોય, બીજા પુરાણોની કથા હોય, ભાગવતના મહિમાની કથા હોય, બધી વસ્તુ શરૂ થાય નૈમિષારણ્યથી. વાયુ પુરાણમાં એવી કથા છે કે આ ઋષિમુનિઓ 88,000ની સંખ્યામાં, અને એ લોકોએ બ્રહ્માજી પાસે ગયા કે અમારે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે, જગ્યા બતાવો. એક તો 88,000 જણા બેસી શકે એવી જગ્યા જોઈએ. ફ્યુચરમાં ત્યાં પાછા કાઉન્સિલ વાળા કન્સ્ટ્રક્શન કરવા ન દોડાવવા જોઈએ, રસ્તા ન નીકળવા જોઈએ, બીજું કંઈ ન થવું જોઈએ. એક જગ્યા હોવી જોઈએ ને એવી કે જે 1000 વર્ષ સુધી વાંધો ન આવે. અચ્છા, બ્રહ્માજીને પૂછ્યું. સમજતા જાજો, આમાં તમને આ 7 દિવસમાં લોટ ઓફ વસ્તુ એવી મળશે જે તમે કદાચ કોઈ દિવસ ના પણ સાંભળી હોય, અને આપણને એ શીખવા મળે અને એના મિનિંગ્સ સમજવા મળે કે આ આટલા 1000 વર્ષ પહેલા જે પુસ્તકો લખાણા એ આપણને આજે પણ કામ લાગે ખરા. આમ બ્રહ્માજી હે ને, ભગવાન વેદવ્યાસની વંદના કરતા નિલેશભાઈ બોલ્યા ને, અચતુર્વદનો બ્રહ્મા, અચતુર્વદનઃ, 4 વદન 4 મુખ વાળા છે બ્રહ્મા. પણ ભગવાન વેદવ્યાસ કોણ? એવું અચતુર્વદનઃ, એટલે 4 મુખ નહીં તોય બ્રહ્મા. દ્વિબાહુરપરો હરિ, 2 જ બાહુ છે તોય ભગવાન વેદવ્યાસ એ નારાયણ જેવા હરિ છે. અભાલ લોચન, આમ કપાળમાં લોચન એટલે કે આંખ નથી, પણ તોય શંભુ છે ભગવાન બાદરાયણ. તો વગર 4 ચહેરાના બ્રહ્મા, વગર 4 હાથના એ હરિ, અને વગર કપાળમાં 3જી આંખના ભગવાન વેદવ્યાસ એ મહેશ્વર છે. કારણ કે સૌના ગુરુ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ભગવાન વેદવ્યાસ આપણને કશુંક સમજાવવા માંગે છે. શ્રી બ્રહ્માજીની પાસે જઈને ઋષિમુનિઓ પૂછે, હવે આ ભૂરલોક, આની ઉપર ભુવરલોક છે, એના ઉપર સ્વર્ગ છે, એના ઉપર મહરલોક, જનલોક, તપોલોક, અને એની ઉપર બ્રહ્માજીનું ઘર સત્યલોક. ત્યાં સુધી ગયા. હવન કરવો છે પૃથ્વી ઉપર, અને 7 માળ ચડ્યા. ત્યાં જઈને બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્માજી ક્યાં બેહીને કરીએ? એક તો ઉપરથી બધું દેખાતું હોય, પણ બહુ સરસનું કારણ બતાવ્યું. બ્રહ્માને પૂછવાની જરૂર શું
તો કે બ્રહ્માને પૂછવાની જરૂર ઈ, બ્રહ્મા બુદ્ધિના દેવ છે. ઉંમરમાં જોવો તો ગલઢા બાપા જેવા દેખાય. એટલે ઉંમર ઓલી કાચી ઉંમર નહીં, હા, બુદ્ધિ કેવી? કાચી નહીં, પાકટ, અનુભવી. બીજું, બ્રહ્માજીને ધોળા લુગડા પહેરાવ્યા, એનો મતલબ થયો શુદ્ધ બુદ્ધિ, અશુદ્ધ નહીં. અશુદ્ધ કઈ? આને ના મળે ને હું લઈ લઉં. અશુદ્ધ કોને કહેવાય? ઓને છોકરીનું સારી જગ્યાએ ઠેકાણું મળતું હતું, ત્યાં આડો ટાંટીઓ નાખ્યું. ઓલાને છોકરાને સારી જગ્યાએ નોકરી મળતી હતી, ત્યાં ઓલાને કહીને એને પાડવા. આપણા સામે કોમ્પિટિટર ઊભા ન થાય એવા ધંધા કરવા. આ બધી વસ્તુ અશુદ્ધ બુદ્ધિ. બ્રહ્માના વસ્ત્ર સફેદ છે, શુદ્ધ બુદ્ધિ. બ્રહ્મા બેસે છે કેના ઉપર? જવાબ આપો. શંકર ભગવાન ભોળાનાથ કેના ઉપર? નંદી. વિષ્ણુ ભગવાન ગરુડ, ઈગલ. અને બ્રહ્માજી હંસ ઉપર બેસે. ઠીક હે? વચ્ચે વચ્ચે પૂછતો જાઉં તો વાંધો નહીં ને? હેરાન કરીશો એટલે શું છે, બીજું કઈ નહીં. તમે હુઈ ન જાઓ. ભાગવત સપ્તાહ હુઈ જાય બધા બહુ, તમને જગાડવાના હાટું થઈ. બ્રહ્માજી કેના ઉપર બેસે? હંસ ઉપર. આ હંસ એવું સાંભળ્યું છે ને કે પાણી ને દૂધ ભેગા કરીને આપી દો તો એ શું કરે? ખાલી દૂધ પી જાય, પાણી રહી જાય. એનો મતલબ એવો થયો કે દૂધ જેવી સાર બાબતને લઈ લેવી અને પાણી જેવી સામાન્ય બાબતને છોડી દેવી. બુદ્ધિનું કામ જ છે આ. એવી બુદ્ધિ ઉપર બુદ્ધિનો દેવતા બ્રહ્મા બેસે. અને એની પાસે જઈને, એટલે કે આપણે ભાગવત સપ્તાહ કરવી હોય, આ તો અહીંથી મારાથી બોલાય નહીં, બાકી માડી ગોતવા ગયા ક્યાં બેહીને કથા કરીએ તો એક જગ્યા તો અલગ જ જાતની હાવ મળી હતી નહીં, કે હમણાં અમે થોડાક દી અમારું એ નહીં કરીએ બધું, તમે કથા કરી લ્યો, પછી અમે પાછું આદરશું. ભગવાનને દયા કે આપણને સનાતન મંદિર મળી ગયું. આપણે આપણી બુદ્ધિને પૂછીએ કે મારે આ ટાઈપનું કામ કરવું હોય તો અહીંયા થઈ જાય કે ન થઈ જાય. મારા જે મહેમાન તરીકે જે લોકો આવશે એ બધા અહીંયા સમાઈ જશે કે નહીં સમાય, આપણે આવું બધું વિચારીએ ને. એ કોને પૂછીએ આપણે? ઓલું મન થયું કે સપ્તાહ કરવી, એ મનમાં થયું, પણ પછી કરાય કે ના કરાય, આપણાથી પુગાય કે ના પુગાય, આપણે આ બધું કરીએ, એ બધું કોણ વિચારે? બુદ્ધિ. બુદ્ધિને પૂછીને આપણે આગળ હાલતા હોઈએ છીએ. આ સિઝનમાં અહીંયા બેસાય કે ના બેસાય, અહીંયા બેસીએ તો પછી આપણને જે બધાને જમાડવા હોય એના માટેની અહીંયા જગ્યા છે કે નહીં, અહીંયા આ બધું સ્ટેજ ને એ બધી સગવડો છે કે નહીં, આટલા જણા આવે તો એ શાંતિથી બેસીને સાંભળી શકે, એના માટે આપણે શું કરી શકીએ. આવા બધા વિચારો જે આપણે કરીએ, અને અનેક લોકો મળીને આ સપ્તાહ થાય. એક મોટી ટીમ જોઈએ આના માટે થઈને, કારણ કે બધાય પોતપોતાનું કામ કરતા હોય ત્યારે આ જગ્યા એકદમ સારી રીતે ભાગવત સપ્તાહ થઈ શકે. આપણે આપણી બુદ્ધિને પૂછીએ છીએ. એટલે ઋષિમુનિઓ બધા પોતે ઋષિમુનિ હતા, કોઈ સામાન્ય નથી, તો પણ બ્રહ્માજી પાસે ગયા. કેમ? બ્રહ્માજી ઋષિઓના પણ વંદનીય છે, ઋષિઓએ પણ પગે લાગવું પડે એવડા મોટા દેવતા છે. એનો મતલબ એવો થયો કે આપણે કાંઈ પણ કરવું હોય તો આપણાથી મોટા હોય એને પૂછીને કરાય. ઘરમાં, પરિવારમાં, ગામમાં જો વડીલો બેઠા હોય તો એને પૂછીને કરજો. ઘણીવાર એવું થાય કે ઝાડવામાં ફળ ના આવે, પણ ફળ ના આવે ને તોય છાંયો તો હોય. હોશિયાર દીકરા કોણ? એ વડીલોના છાંયડામાં બેઠા હોય. કારણ કે જેની માથે કોઈ મોટું ન હોય ને એને તમે કોકને જોજો, એ બહુ એકલા અનુભવે કે મારી માથે કોઈ વડીલ નથી. 90 વર્ષના માં બેઠા હોય તોય 70 વર્ષના દીકરા હોય ને એ તે હજી માની સામે નાનકડા હોય ને એવી રીતે રહેતા હોય, પણ માથે જો બાપ વયો જાય ને તો 35 વર્ષનો દીકરો આમ ગલઢો થઈ ગયો હોય ને એવો લાગે. એવા તમે કેટલાય જોયા છે. હંમેશા ધ્યાન રાખવાનું, આપણા કરતા કોક મોટું હોય ને તો એની કિંમત કરવાની. આપણી બાજુમાં આપણને કોક સલાહ દેવા વાળું હોય તો એની કિંમત કરવાની. હાવ ચોખ્ખી ભાષામાં કહું તો કોક ખીજાવા વાળું હોય એ હારું, જેને નથી એને પૂછો. કોક આપણી ઉપર નજર રાખવાનો હોય કે બેટા કઈ બાજુ જાય છે, કેટલા વાગે આવશે, એ હારું કહેવાય. પણ એ ખબર પડતા ઘણીવાર ટાઈમ ઘણો વયો જાય. કોક માથે હોય હારું કહેવાય, કોકની નજરમાં આપણે બેઠા હોઈએ સારું કહેવાય. કોક વડીલની પાસે રહેવું જોઈએ, એની નજરમાં રહેવું જોઈએ. વડીલો 2 કામ કરશે,
મુશ્કેલીથી બચાવશે ખરા, અને ફસાણા હશો એવે સમયે બચાવશે ખરા, અને બીજું કે શું કરાય શું ન કરાય એ સમજાવશે. કારણ કે તમે કોઈ ભૂલ કરવા જાતા હોવ તો એ ભૂલ શક્ય છે એણે પહેલાં કરી લીધી હોય, અને તમને બચાવતા હોય કે એ મેં કર્યું હતું ને હું એમાં ભૂલ કરી ગયો છું, દીકરા એ બાજુ ન જવાય. અને હોશિયાર દીકરા હોય તો તરત સમજી જાય. કોક પણ બેઠું હોય એનો લાભ લેજો. ઋષિમુનિઓ પોતે સામાન્ય નથી, ઋષિમુનિઓ છે, તોય બ્રહ્માજી પાસે વડેરા પાસે ગયા કે ભાઈ તમે કયો. કોક બેઠું હોય તો એનો લાભ લેવો જોઈએ. એની પાસે જઈને પૂછે છે, મહારાજ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે, તમે અમને કંઈક કહો ક્યાં બેસીએ. કથા એવી છે કે બ્રહ્માજીએ એક ચક્ર પ્રગટ કર્યું. એમ કીધું કે આ ચક્રના આરા જ્યાં તૂટી જાય ત્યાં બેસીને કરજો. ઋષિમુનિઓ ચક્ર આગળ અને ઋષિમુનિઓ એની વાહે. અને ભારતમાં લખનઉ છે, ઉત્તર પ્રદેશમાં લખનઉ, અયોધ્યાની બાજુમાં. એ લખનઉની થી થોડા આગળ એ સીતાપુર જિલ્લો છે, ત્યાંથી આગળ જાઓ એટલે ત્યાં આગળ નૈમિષારણ્ય કરીને જગ્યા છે. આ નૈમિષારણ્યમાં એમ કહે છે કે એ ચક્ર બ્રહ્માજી પાસેથી નીકળ્યું, નૈમિષારણ્યમાં આવ્યું અને એના આરા તૂટી ગયા. અને એમ કીધું હતું બ્રહ્માજીએ કે ત્યાં બેહીને 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરો, તમને કોઈ વાંધો નહીં આવે. કારણ કે જગ્યા એવી હોવી જોઈએ, કંઈ પણ સત્કર્મ કરો જગ્યા એવી હોવી જોઈએ કે આપણે કોકને ન નડીએ અને કોક આપણને ન નડે. આજે એક નિશાળ ચાલુ હોય અને એ વેટાણે ત્યાં આપણે મોટા મોટા લાઉડ સ્પીકર વગાડીએ, છોકરા ભણી ન હગે, અને એ વેટાણે આપણે ત્યાં આવી રીતના ભાગવત સપ્તાહ કરીએ તો ભગવાનનું નામ લેતા હોય તો એ ભૂલ તો છે જ. કારણ કે આપણે અહીંયા જેટલા બેઠા છીએ એના કરતાં વધારે છોકરા સામે ભણતા હોઈ શકે ને, એ બધા ડિસ્ટર્બ થાય અઠવાડિયા સુધી. તો આપણે કોકને નડ્યા કહેવાય, અને કોક આપણને નડે એ ખરાબ. અહીંયા આસપાસમાં કંઈક પછી એવું કંઈક હોય. એક વખત એવી ભાગવત સપ્તાહ કરી હતી કે મુંબઈમાં કે ચાલુ કથામાં નીચેથી કંઈક વરઘોડો નીકળ્યો. હવે મુંબઈમાં પાછું માણસ હાલી ના હાકે ફાસ્ટ, અને એલું ઢમ ઢમ ચાલુ થયું તે કેટલી અડધી પોણી કલાક કર્યું છે. પછી અમે કે બોલીએ તો સામે પૂગતું નહોતું, પછી એમને ભજન ને ધૂન ને રમઝટ બોલાવી. ઓલા મેં કીધું તમે તમારી રીતે નીચે અવાજ કરે ને અમે આપણી રીતે ઉપર ધબધબાટી બોલાવી. શું કરવું પણ? તો આપણે કોકને નડીએ એ ખરાબ, પણ એમ કોક આપણને નડીએ એ ખરાબ કહેવાય. એવી જગ્યા હોવી જોઈએ જ્યાં કોઈ યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચયા. બ્રહ્માજી ઓલું ચક્ર પ્રગટ કર્યું છે, એ નૈમિષારણ્યમાં આવીને શાંત થયું છે. ન્યા ભાગવત સપ્તાહ ન્યા હવન થયો ને ત્યાં 18 પુરાણોની કથા થઈ છે. આપણને એમ લાગે ચક્ર ને કામ મેં તો એવું કંઈ દીધું નહોતું ને, સનાતન મંદિરમાં આવીને ચક્ર તૂટ્યું હોય ને એવું કંઈ આપણે છે ને. આપણે ગોતી ગોતીને થાકે ગા માંડ જડ્યું આપણને કાંઈ એક હરખી જગ્યા મળી ગઈ. અચ્છા, તો આનો મિનિંગ શું થાય? બહુ સરસ છે. ચક્રના આરા ચારે આમ 8 દિશામાં હોય, રાઈટ? ગોળ ચક્ર જેમ સાયકલનું વ્હીલ હોય તો જુઓ તો આરા બધી બાજુ છે. એ તૂટે એટલે ત્યાં બેસીને હવન કરો એમ બ્રહ્માજીએ કીધું. એનો મિનિંગ બતાવ્યો. મારા ને તમારા મનમાં અહીં બેઠા બેઠા આખા ગામની ચકેડી ચાલુ હોય. હમણાં જો કાનમાં વાહેથી કોક તમને એમ કહે ને ઘરમાં છેલ્લે તાળું તે માર્યું હતું ને, પછી જોઉં તમે માણસ સીધું ન્યા જ પૂગી જાય કે તે માર્યું હતું, મેં નથી માર્યું. હમણાં જો 2 જણા ઘરે પહોંચી ગયા. હવે શરીર અહીં બેઠું છે પણ મન ક્યાં છે? ઘરે. થાય કે ના થાય? આનો મતલબ શું થયો કે આ મનની ચકરડી ચાલુ હોય છે. સૌથી વધારે તાકાત હોય તો મનમાં છે. ભીષ્મો હિ દેવઃ, શ્રીમદ ભાગવતમાં આ મનને ભયંકર દેવતા કીધો છે. આમ ઘર બોલતાની સાથે તમે જુઓ તો ખરા, આમ માઇક્રો સેકન્ડ નહીં, આમ ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે, ઇન નો ટાઈમ ઘરે પહોંચી જાય. આવો સરસ શબ્દ ગુજરાતી હિન્દીમાં નથી. કેટલો સમય તો કે નહીં, સમય જ ન લાગે, ઇન નો ટાઈમ પહોંચી જાય ત્યાં. કેવું ગજબનું છે આ ચક્ર. એક તો ગજબનું અને 24 કલાક ફરે. તમે જોજો, આપણે ઊભા થઈએ પછી વિચારો આવવાના શરૂ નથી થતા, જાગીએ એટલે ચકડી ફરવા માંડે. તમારે નહીં થતું હોય, મને થાય છે, લગભગ બધાને થાય. જાગીએ એટલે ચાલુ થઈ જાય છે. અને
કોણ જાણે કંઈ નીંદર આવતી હોય, આપણે પથારીમાં પડીએ એ પછી એ ચાલુ હોય છે, અને આખી જિંદગી બધાને ચાલુ રહી, હારું બંધ જ નથી થતું. કોઈ ફ્યુઅલ તો જોતું નથી આને, એ તમે જાગો છો એટલે ચાલુ છે. હવે સમજો, કહે છે આ ચક્રના આરા તૂટે ત્યાં હવન કરો. એટલે કે ઓલા વિચારો જ્યાં શાંત થાય, એ પછી મંદિર હોય તો એ બરાબર, એ ઘર હોય તો એ બરાબર, કોઈ જાત્રાના ધામમાં બેઠા હોય તો એ બરાબર. એ જગ્યા સત્સંગ માટે સૌથી હારી કઈ? જ્યાં મન શાંત થાય. એટલા માટે આમ સીધે સીધી હું આવીને કથા શરૂ કરવા માંગુ, થઈ જ શકે છે. નિલેશભાઈ ક્યાં બધું લાંબુ કંઈ કર્યું નહીં, સીધું બોલતા હતા. એમ હું કથા કરું તો હાલે, પણ આપણે થોડીક વાર હરે કૃષ્ણ કરીએ છીએ. એનો મિનિંગ એ છે કે આપણે બધાય મળીને કોશિશ કરીએ, થોડું આપણું મન શાંત થાય. કારણ કે આ ચકરડી શાંત થાય તો આમાં પાછું ટકે. બાકી ફરતા પંખામાં તો ગમે એ અડાડો હોય તો ખોવાઈ જ જાય ને, કારણ કે ફરે છે. પણ શાંત હોય તો એના ઉપર પાણીનું ટીપું મૂકો તો એ ન્યા જ રહેશે. એમ થોડીક વાર પણ મારું તમારું મન શાંત થઈ જાય અને એમાં આપણને કંઈક એવી ચીજ મળી જાય જે આપણને કામની હોય તો બેડો પાર. કારણ કે પરીક્ષિત પાર થઈ ગયા. જે લોકો પોતાનું જીવન સારી રીતે જીવ્યા એ લોકો પાર થઈ ગયા છે. હવે અત્યારે આપણે બધાય છીએ, આપણી નાવડી હજી દરિયામાં છે. આ બધાની પાર લાગી ગઈ, આપણી બધાની હજી પણ દરિયામાં છે. આપણે પાર લગાડવી આપણી ફરજમાં આવે છે. અને ત્યારે શાસ્ત્ર મને ને તમને સપોર્ટ કરવા માટે આપણી પાસે આવે છે. એ કહે છે તું તારા ચિત્તના એ ચક્રને શાંત કર. તારી અંદર વિચારો જે ફરે છે એને ધીરે ધીરે કરતા શાંત કર ભગવાનના નામથી. અને એમ કરીશ તો પછી એની અંદર આ કથાનું અમૃત છે એ ટકશે. પહેલો જ દિવસ છે. બ્રહ્મલીન ડુંગરેજી મહારાજ પહેલે જ દિવસે પોતાના શ્રોતાઓને કહેતા, 3-3, 4-4 કલાક અહીંયા બેસીને તમે સત્સંગ કરવાના છો. ભગવાનનું જે નામ તમને ગમતું હોય યાદ આવે એટલી વાર લેજો. પાણી પીએ એટલે તરસ બુજાય જ જાય. કોઈ ગાયરું બોલતો બોલતો પાણી પીવે તોય તરસ બુજાય, અને કોઈ ભગવાનનું નામ લેતો લેતો પાણી પીવે તોય પાણીનું કામ છે તરસ બુજાવવાનું. તમે શ્રદ્ધાથી પીવો, અશ્રદ્ધાથી પીવો, પાણી તરસ બુજાવે. એમ સામાન્ય પાણી તરસ બુજાવ્યા વિનાનું રહેતું નથી, એમ ભગવાનનું નામ અસર કર્યા વિનાનું રહેતું નથી. ઘણાના ઘરમાં ભગવાનનું નામ વાગતું હોય, કાંઈ ખરાબ નથી. ઘણા કે એમને મશીન વગાડો એનાથી શું થાય? જે પણ માણસ સાંભળે છે 24 કલાક નામ વાગતું ભલે હોય, પરંતુ જે માણસ સાંભળે છે એ માણસ સીતારામનો મિનિંગ સમજે છે. મશીનમાં ભલે વાગે, તમે સીતારામનો મતલબ સમજો છો, આટલું પૂરતું છે. એવી રીતે પણ નામ લીધું ભગવાનનું તો પણ કામ થઈ જાય છે. ગાયરું બોલતા બોલતા પાણી પીવે તો તરસ ન બુજાય? બુજાય જ છે. એમ કોઈ પણ ભાવથી ભગવાનનું નામ લેવામાં આવે, એમાં આમ શ્રદ્ધા હોય ને અંતે હોય તો બહુ સારું, પણ ન હોય તો ન લેવું એમ નહીં. ગમે તેવા ભાવથી હરિનામ લેવું. અસર કર્યા સિવાય રહેતું નથી જ. અજામિલ મરવા પડ્યો તો જમના દૂતોએ ગળામાં ફંદો નાખી દીધો તો, અને ખાટલાની પાંગે તે બેઠો તો એનો છોકરો નારાયણ એને બોલાવ્યો હોય ને તો ખાલી એનું નામ નારાયણ હતું, પણ મરવા ટાણે એ ભલે દીકરાને બોલાવ્યો પણ નારાયણ બોલ્યો એટલે તરી ગયો, એવું ભાગવતની કથામાં આવે છે. આનો મતલબ કેવો, ઉપરવાળો કેટલો દયાળુ છે એ જોવા જેવું છે. એટલે આપણે આપણા અપરાધોની સામે જોયા રાખીએ તો કોઈ દી પાર આવે નહીં, પણ ઉપરવાળાની કૃપાની સામે થોડીક વાર પણ જોઈએ ને તોય બેડો પાર થઈ જાય એમ છે. બસ આવી બધી જ વાતો ભાગવતમાં લખેલી છે. આપણે એને વાંચીએ, સાંભળીએ છીએ, એની સાથે બેસીએ છીએ, આપણું પણ મનનું ચક્ર શાંત થાય છે. ખાલી કૃષ્ણ જન્મ દેવકી વસુદેવની પાસે મથુરાની જેલમાં થાય એટલાથી ના થાય. કૃષ્ણ જન્મ અહીંયા આપણા ખોળામાં થવો જોઈએ. આપણી પાસે એ કૃષ્ણ કનૈયો આવે તો જ એનો મતલબ છે. અને આપણે દર વખતે સપ્તાહમાં દાખલો એ જ કરીએ છીએ કે એ કનૈયો આપણી પાસે આવે. પરમાત્મા આનંદ છે, પરમાત્મા સુખ છે, પરમાત્મા શાંતિ છે, પરમાત્મા નિરાત છે, સેટિસ્ફેક્શન છે. કોણ એવું માણસ છે દુનિયામાં એને આ નથી જોતું? બધાઈને જોઈએ છે. આપણે બીજા અનેક રસ્તા અપનાવી લીધા. ઘણા લોકો વ્યસનમાં, ઘણા વ્યભિચારમાં, ઘણા લોકો પૈસા કમાવામાં, ઘણા લોકો બીજી ત્રીજી વસ્તુ બધી ટ્રાય કરી. જેને બધી વસ્તુ ટ્રાય કરવી ગમતી હોય એવા લોકો એકવાર ભાગવત નહીં ટ્રાય કરે હે ને? નથી. આપણે થાઈ ફૂડ ટ્રાય કરીએ ને ઓલું જાપાનીઝ ટ્રાય કરે, ઓલી લાકડીઓ લઈને ઓલી સુશી ખાવાની ટ્રાય કરે. ટ્રાય બધી કરે માણસ,
ઇટ્સ ફાઇન, એમાં કંઈ ખોટું નથી. કોઈક દિવસ ઇડલી ને મેંદુ વડા ને સંભાર ને એ બધું ખાધું. ટ્રાય બધી કરતા હોય માણસ અને જોવે આપણને શું ફાવે છે, આપણને કેમાં મજા આવે. તમને જેમાં મજા આવતી હોય એ વસ્તુ તમે પછી વારે વારે મને આ ભાવે, આપણને ખબર પડી જાય. એમ આપણે સુખ શોધીએ છીએ ચારેય બાજુ અને પછી એક વખત આની ટ્રાય કરી લેવી જોઈએ. ઘણી વખત પોસિબલ છે, કદાચ આમાંથી એ કામ થઈ જાય. મૂળ વાત એ છે કે ખાલી દેવકી વસુદેવ પાસે જેલમાં નહીં, હે ને, કનૈયો પ્રગટ થવો જોઈએ આપણા પોતાના મનમાં પણ. અને એવું થઈ જાય તો આ કરેલો બધો દાખલો છે સફળ. ફરીથી એ વાક્ય બોલું, તરનારા તરી ગયા. હવે આપણી નાવડી આ સંસારમાં છે, કામ આપણે કરવાનું છે. એટલે આપણે આપણા વડવાઓને પૂછવાનું છે કે ક્યાં બેહીને અમે આવી રીતના સપ્તાહ કરીએ. અને તમને સમજાવે છે તારું મન શાંત થાય ત્યાં બેસ. રોજ હવારના પોરમાં હવનમાં જે આહુતિઓ નાખવાની હોય, ઘણી વખત કેવું હોય કે કોઈ હવન એવો હોય 1 દિવસમાં થઈ જાય. કોઈ હવન તમે જોયા હશે હે ને, 2-4 દિવસ ચાલે, કોઈ 8-10 દિવસ ચાલે. તો જે વધારે દિવસ હવન ચાલતા હોય એની અંદર એક સંખ્યા નક્કી કરેલી હોય કે આટલી આહુતિ પડી જાય પછી તે દિવસે એ લોકો આરતી કરી લે, બીજે દિવસે પાછા બેસે. અગ્નિ બુઝાવા ન દે, પણ તે દિવસે પછી પૂરું. કારણ કે સાંજ ઢળી ગઈ પછી રાતના તો આ બધું ન ચાલતું હોય. એટલે જે સંખ્યા નક્કી કરેલી હોય એની જે આહુતિનો નિયમ હોય એ થઈ જાય પછી ઋષિમુનિઓ બપોરના સમયમાં સવારે હવન કરે અને બપોરના સમયની અંદર કંઈક ને કંઈક સત્સંગ કરે. આ સત્યનારાયણની કથાને તમે જુઓ કેવું સરસ, એક સત્કર્મ અને એક સત્સંગ. પહેલા તમે ભગવાનની પૂજા કરો, વિષ્ણુ ભગવાનના 1000 નામથી તુલસી દલ શાલિગ્રામ ઉપર અથવા તો લક્ષ્મીનારાયણ ઉપર ચડાવો, સત્કર્મ કહેવાય. અને પછી બધાય બેસીને ભગવાનની કથા સાંભળે. એટલે સત્કર્મ અને એની હારે સત્સંગ, આ બેય હોવા જોઈએ. સત્યનારાયણની કથામાં તમે આ બંને વસ્તુઓને જુઓ છો. એ જ વસ્તુ ત્યાં યજ્ઞમાં થતી હતી. જે સંખ્યા નક્કી કરેલી છે એની અંદર આહુતિઓ પડી જાય એ પછી બધા ઋષિમુનિઓ એ સૂત પુરાણીને એક ઓટલા ઉપર બેસાડે અને પગે લાગીને એમ કહે કે મહારાજ તમે અમારા પ્રશ્નના જવાબ આપો. જેને જેને સત્સંગ કરવો ગમતો હોય એવા માણસો પ્રશ્ન ન હોય તો ઊભા કરે. અને એ ઊભો કરીને, મતલબ પ્રશ્ન એ ટાઈપનો ઊભો કરે કે એમાં ભગવાનનો મહિમા આવે, પરમાત્માની એ મહિમા પ્રગટ થાય, ભગવાનનું મહાત્મ્ય સાંભળવા મળે, ભગવાનની લીલા સાંભળવા મળે, ભગવાનના નામ સાંભળવા મળે, ભગવાનના રૂપનું વર્ણન સાંભળવા મળે, ભગવાનના ધામની ચર્ચા આવે. આવા પ્રશ્ન ઊભા કરે. અને એવા જે પ્રશ્ન ઊભા કરે તો એનાથી જે ઉત્તર મળે શું મળે? સત્સંગ. ઋષિ મુનિઓ બધા નીચે બેઠા છે, સૂત પુરાણીને ઉપર બેસાડ્યા છે. અને એ ઉપર બેઠાડેલા જે સૂત પુરાણી છે એમને પ્રશ્ન પૂછે છે. ભગવાનનો મહિમા, આ ભાગવતનો મહિમા સમજાવતા ભગવાન વેદવ્યાસ કૃષ્ણ પરમાત્માને વંદન કરે, શ્રી સુખદેવજી મહારાજને વંદન કરે અને પછી નૈમિષારણ્યની અંદર પૂછાયેલા પ્રશ્નની વાત કરે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. હે સૂત પુરાણી, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ કરવામાં તમે કરોડ સૂર્ય સમાન છો. એક સૂરજ હોય તો અડધી પૃથ્વીનું અંધારું દૂર થઈ જાય, 2 માં તો આખી પૃથ્વીનું અંધારું દૂર થઈ જાય. અને આ કરોડ સૂર્ય, વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ. સૂર્ય કોટિ એટલે કરોડ, કરોડ સૂર્ય સમાન પ્રભા એટલે પ્રકાશ છે જેનો. ગણપતિ બાપાને આપણે વંદન કરીએ ત્યારે કહીએ છીએ તમે કરોડ સૂર્ય સમાન પ્રકાશિત. 2 માં કામ પતી જાય, કરોડની શું જરૂર? અને કરોડ ઉગે તો થાય હું આપણું? તો કે જ્ઞાન એવું જ છે, જ્ઞાનનો જે પ્રકાશ છે, એટલે જ્ઞાનને પ્રકાશ કહે ને અજ્ઞાનને અંધારું કહે. હે ગુરુદેવ, તમારી અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? કરોડ સૂર્ય સમાન. એટલા માટે થઈને હે સૂત પુરાણી, તમે અમારી સામે અમારા કાનને મીઠું લાગે એવું કથાનો સાર કહો. મતલબ અમે ઘણી બધી કથાઓ સાંભળી છે, અમારે તમારી પાસેથી જે જોઈએ છે તે કથાનો સાર છે. 18 પુરાણ પણ મહારાજ એનો સાર શું છે? મહારાજ અમને બતાવો. માણસને વિવેક, કારણ કે વિવેક છે તો જ માણસ છે, કેવી રીતે મળે?
માણસના જીવનમાં માયા મોહ આ બધું એને પકડે, એનાથી બચવું હોય કોઈને તો કેમ બચે? મહારાજ એ કહો, આ કલિયુગની અંદર માણસ સ્વાર્થી થઈ ગયું અને એના કારણે થઈને પાપ બહુ કરે, પછી પાપ કરે એટલે દુઃખી થાય. એ દુઃખી થયેલા માણસને શાંતિ જોતી હોય તો શું કરે? મહારાજ તમારી પાસે આ બધા પ્રશ્નોના ઉત્તર છે. તમે કલ્યાણકારીમાં કલ્યાણકારી વાત કહેજો. શ્રેય એટલે કલ્યાણ થાય. વાત એવી કહેજો કે જેનાથી માણસનું કલ્યાણ થાય. વાત એવી કહેજો જે પવિત્ર હોય. પહેલેથી જ આ બધી ચીજો મૂકી દીધી, એના આધારે આપણને ખબર પડે કે અહીંયા જે વાતો થશે તે કેવી થશે. વાત કલ્યાણકારી હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ, અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ કે ભગવાનની પ્રાપ્તિ કરાવે એવી હોવી જોઈએ. મહારાજ આપ અમને આ બધું કહો. સાંભળ્યું છે, સૂત પુરાણીએ રાજી થયા છે અને ઋષિમુનિઓના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ભગવાન શ્રી હરિના પ્રશ્ન, એ ચરિત્રો વિશે પૂછાયેલો પ્રશ્ન, શ્રી સૂત પુરાણી રાજી થઈને એ આ બધાને ઋષિમુનિઓને કહે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. સૂત પુરાણી કહે છે, હે શૌનક, પરમાત્માની કથા સાંભળવા માટે થઈને તારા ચિત્તની અંદર પ્રેમ છે, અને કેમ કે એ પ્રેમ છે એટલા માટે થઈને હું તારી સામે જે વાત રાખીશ એ કેવી છે? કહ્યું, સમસ્ત સિદ્ધાંતોનો એ સાર છે. સમસ્ત સિદ્ધાંતોનો સાર છે. બીજી વસ્તુ સંસારના ભયને મટાડનારું છે. જે કોઈ ભગવાનની આ કથા સાંભળે છે ને પછી કોઈ બીજો સિદ્ધાંત સાંભળવાની જરૂરત રહેતી જ નથી. એવા વ્યક્તિને માટે થઈને સંસારનો ભય રહેતો નથી. ત્રીજી વાત કહી, તમારા હૃદયમાં પરમાત્મા માટે અથવા તો મનુષ્ય કોઈ પણ માટે જે પ્રેમ છે એને આ કથા એ વધારશે, અને સૌથી મહત્વની વસ્તુ બતાવી એ પરમાત્મા શ્રી હરિને પ્રાપ્ત કરાવશે, એને પ્રસન્નતા આપશે. આ બધી વસ્તુઓ ક્યાં લખી છે, કઈ જગ્યાએથી પ્રાપ્ત થશે? સ્પષ્ટપણે કહ્યું, શ્રીમદ ભાગવત છે એ આ બધી વસ્તુઓને આપશે. મરવાનું બધાને છે, મરવાટાણે ત્રાસ થવાનો પણ બધાને છે. એનાથી બચાવનારું જો કોઈ શાસ્ત્ર હોય તો ભાગવત શાસ્ત્ર છે. પણ આ શાસ્ત્ર એ મફતમાં મળતું નથી. આના માટે થઈને અનેક જન્મના પુણ્ય જોઈએ. મળી જાય તો મારા તમારા જેવાને મળી જાય, ના મળે મોટા મોટા રહી જાય. પરીક્ષિત રાજાની સામે બેસીને શુકદેવજી મહારાજ કથા કહેવાના હતા ને ત્યાં દેવતાઓ અમૃતનો ઘડો લઈને આવ્યા છે. અમૃતનો ઘડો મૂકીને કહે છે કે પરીક્ષિત રાજાને પાઈ દો, એ પીશે ને તો મરશે જ નહીં. શુકદેવજી મહારાજ વિચાર કર્યો, મારા હાટું તો લઈ આવ્યા નથી, લઈ આવ્યા છે રાજા હાટું. રાજા નક્કી કરે, મારે શું લેવા દેવા? રાજાની સામે જોઈને શુકદેવજી આમ એવી રીતે જોયું કે ભાઈ તું નક્કી કર. રાજા એ હોશિયાર હતો, રાજાને ખબર કે આમાં પડાય નહીં. આ દેવતાઓની પાસે અત્યારે જ અમૃત છે, હું પી લઉં તો હું કેવો થાઉં? દેવતા જેવો થાઉં. અને શુકદેવજી હજી કથા સાંભળાવી નથી, જેમ અમૃત મેં હજી પીધું નથી, તો હજી મેં અમૃત નથી પીધું, એના પહેલાં જ જેણે પીધું છે એને જોઉં તો આનું મોઢું જોઈ લ્યો દેવતાઓનું, અને હજી મેં કથા નથી સાંભળી પણ કથા જેની પાસે છે એનું મોઢું જોઈ લ્યો, એ શુકદેવજી મહારાજ છે. એક તો જોઉં તો ભગવાન જેવા લાગે, અને એક જોઉં તો એની પાસે અમૃત છે, સવાલ જ નથી, પણ કાયમ ડેરા રાખે દૈત્યોથી, રાક્ષસોથી, અને આમથી આમ ને આમથી આમ ભાગા ભાગ. વિચાર કર્યો, શાંતિ શુકદેવજી પાસે છે, નિરાત શુકદેવજી મહારાજ પાસે છે, મોજ શુકદેવજી મહારાજ પાસે છે, અમૃત હોવા છતાંય આ લોકો પાસે આમાંથી કાંઈ છે? બહાર બધું બહુ ડેકોરેશન છે, પરંતુ આ હૈયામાં હોળી, અને અહીંયા જુઓ તો બાર લંગોટી પણ નથી ધારણ કરતા, પણ આ પરમહંસને જુઓ તો છે મોજમાં. મારે વૈભવ જોવાનો બાકી નથી,
કારણ કે ચક્રવર્તી રાજા છે, અને ચક્રવર્તી રાજા હોય એટલે એની પાસે મોટો મહેલ, ખજાના અને સેના અને કંઈ બાકી ન હોય. પરીક્ષિત રાજા વિચારે છે આ બધું મેં જોઈ લીધું, આ સાઈડ છે આ બધું બહારનો સામાન અને હૈયામાં હોળી, અને આ બાજુ જોઈએ તો સુખદેવજીને બહાર સામાન નામે નબળે પણ અંદરથી મોજ છે. મારે સામાન જોતો નથી, મારે શાંતિ જોઈએ છે. હોશિયાર નીકળ્યો. કદાચ સુખદેવજીએ જ દેવતાઓને બોલાવ્યા હોય કે આની પરીક્ષા કરીએ આપણે, આને કથા દેવા જેવી છે કે નથી દેવા જેવી. અને ત્યારે રાજાએ બહુ હોશિયારી વાપરીને નક્કી કર્યું, મારે અમૃત પીવું નથી. પોતાના ગુરુ સુખદેવના ચરણ પકડી લીધા છે. ગુરુજી, મને તો તમે તમારી પાસે રાખો, તમારે ચરણે રાખો, મારે આના સિવાય બીજું કંઈ જોતું નથી. રાજાની હોશિયારી એ અસર કરી ગઈ ગુરુ ઉપર. આમાં શું નિયમ છે, ચેલો મજબૂત ને એના ગુરુ મજબૂત. હમણાં ચેલાનું ધ્યાન અમૃત ઉપર પડ્યું હોત તો સુખદેવજીનું ઘરનું માણસ જ ઓલાનું થઈ ગયું તો એ ક્યાં જાય. અને સુખદેવજી કંઈ એવા નહીં, નોકરીએ નહોતા રાખ્યા પરીક્ષિતે કે એમ કે હવે અમૃત પરીક્ષિતે પી લીધું એટલે હવે દેવતાઓને તમારે કથા સંભળાવવી પડે. એ સુખદેવજી નહીં. આ પરમહંસ છે. રામકૃષ્ણ પરમહંસનો ફોટો જોયો હોય તો આપણને થોડું ખબર પડે પરમહંસ કોને કહેવાય. કોઈની નોકરી એ રે એ રામકૃષ્ણ પરમહંસ નહીં, એમાં સુખદેવ પરમહંસ પણ એ નહીં કે નોકરી એ રે. પણ પરીક્ષિતને જોયો કે આ મજબૂત દીકરો છે, મજબૂત ચેલો છે, એટલે ગુરુ રાજી થયા કે આને અપાય. આના ઉપરથી એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે આપણે આપણા જીવન દરમિયાન આપણને જેટલું ભગવાન અનુકૂળતા આપે એ પ્રમાણે પણ ખાઈ પી પહેરી ઓઢી લેવું. શું કામ કે એના હાટું માણસ બહુ દોડ કરે ચારે બાજુ. ખાઈ પી પહેરી ઓઢી લીધું હોય છે તો પછી શું છે, નાની મોજ જોઈ હોય ને તો પછી એનાથી પણ મોટી મોજ દુનિયામાં હોય છે, એ બાજુ જવાનું મન થશે. પણ રોટલો જ હજી ભેગો થવાનો બાકી હોય ને પછી તમે એને આકાશમાં ચંદ્રમાં બતાવો તો આમ હોય શરદ પૂનમનો ચાંદો, પણ એને તો રોટલો જ દેખાવાનો છે કારણ કે ખુદ ભૂખ્યો છે. એટલે હંમેશા ખાઈ પી પહેરી ઓઢી લેજો, કારણ કે એ ખબર તો પડશે જ એક દિવસ, કારણ કે મટીરિયલથી એક દિવસ માણસ 100% થાકે, પણ એ થાકે કરી લેવો. કારણ કે એકવાર એ થાક કરી લીધો હોય ને પછી જે ટાઈમ વધ્યો હોય એની અંદર માણસને માળા ફેરવવાનું મન થાય. હરામનો રૂપિયો ન કમાવો, પણ મટીરિયલ તમે જે કંઈ ભેગું કર્યું હોય એ નીતિથી કરો અને પછી એનો સદુપયોગ કરો. આજે આપણે જમવા માટે જઈએ તો હાથમાં પ્લેટ લઈને બેઠા હોય, પણ ખાઈ લીધા પછી પ્લેટ લઈને કોઈ ફરતું નથી. એ પછી પ્લેટને મૂકી દેવી એ જ સદુપયોગ છે, એનો સાચો ઉપયોગ છે. અને એવી રીતના આ સંસારને ભોગવીને પછી મૂકી દેવો એ જ હોશિયાર માણસનું કામ છે. આજે ભણવાની ઉંમરમાં ભણે નહીં, કમાવાની ઉંમરમાં કમાય નહીં, ભગવાનને ભજવાની ઉંમરમાં એ કરે નહીં, તો પછી હવે ક્યાં લઈ જવા આવવાને. તો એટલે આપણી જે ઉંમર હોય તદનુસાર આપણે આગળ વધવું, અને એ પ્રમાણે જ આ સંસાર આપણને વાપરી નાખશે, એના કરતાં આપણે સંસારને વાપરી નાખો. અત્યારે આપણા બધાના હાથમાં ફોન છે. તમે તમારી જાતને પૂછો, ફોન મને વાપરે કે હું ફોનને વાપરું? જરા કંઈ હસશો તો મને ખબર પડી જાય. હા, ફોન મને વાપરે કે હું ફોનને વાપરું? જવાબ લગભગ ઓલો પેલો જ છે. ન હજી સમજાતું હોય તો હજી નજીક જાજો. તમે સ્ક્રીન ઉપર ચાલુ હોય ને કંઈ જોવાનું, એ ટાણે તમને ખાલી એક જ સવાલ પૂછજો કે મારે આ જોવું તું કે આ મને બતાડે છે? એને સીધો જવાબ આવી જશે, મારે જોવું નતું, ઈ જે દેખાડે છે એ મારે જોવું પડે છે. તો હું એનો કે ઈ મારો? તો કે નહીં, ઈ મને વાપરે છે. આપણને કોક માણસ વાપરી જાય ને તો આપણે કેટલા દી સુધી અફસોસ ન જાય કે હું હાવ આવો અકલમઠો છું, મને વાપરી ગયા. બરાબર ને? તો એક એવડું સાધન આપણને બધાને વાપરી જાય અને આપણે કાંઈ નથી કરી શકતા. રોગા બેઠા કંઈ કરી શકતા નથી. સંસાર આપણને વાપરી નાખશે, એના કરતા આપણે સંસારને વાપરીને મૂકી દો. આ હોશિયાર માણસનું કામ છે. થાળી લઈને આખો દી ફરાય નહીં, ખાઈ લીધું એટલે મૂકી જ દેવાની હોય. જે આટલી નાનકડી વસ્તુ છે એ જ સંસાર હારે લાગુ પડતી વસ્તુ છે. એનો મતલબ શું થયો? તો કે એક સમય સુધી મહેનત કરો તોડી નાખે એવી ભણવામાં,
પછી ટોપી બોપી પહેરી લીધી, થઈ ગયા ગ્રેજ્યુએશન, ફલાણું ઢીકણું, જે મેળ પડ્યો એ કરી લીધું, વાત પૂરી. હવે ઉંમર આગળ વધી ગઈ તો હજુ ભણવા માટે કંઈ જવાનું નથી થતું. હવે આપણી કઈ ઉંમર આવી તો કામ કરવાની આવી. હવે જેટલું ભણ્યા એટલું ભણ્યા, બાકી રામ રામ, કંઈ બધુંય મારી ભણવાની કંઈ ફરજ નથી. હવે કમાવામાં લાગી જાઓ, અથવા તો જે કામ કરવાનું છે એ બાજુ લાગી જાઓ. પણ એ તે આખી જિંદગી ગધેડા બળદની જેમ કરવાનું હોય નહીં. એક ટાઈમ આવે એટલે અમથાય આગળવાળા થનગનતા જોઈ કે કંઈ હાહુ ચાવી આપી દે. હા તો તમારી વહુ હું વિચારે ઘરમાં, મને અહીં બેઠા ખબર છે, બોલો. કંઈ આપી દે એ બધા વિચારતા હોય. છોકરાઓએ થનગનતા હોય બાપા બિઝનેસ આપી દે અમને, અને નડતા બંધ થાય. હા તો એટલે એક વખત ગોઠવાઈ જાય એટલે કે મારા બાપા બહુ સારા, હું કામ ટાણે મૂકી દીધું છે. જી હા, હું કાયમ હવેલીએ વહી જતી હોય, એની વહુરું બહુ રાજી હોય કે અમારે જરાય ટક ટક નથી. હું કહે ટક ટક, અને તમે ત્યાંથી જાઓ નહીં તો તમે ટક ટક કરો છો. એટલે વહી જાય એના ઉપર રાજી થાય છે, યાદ રાખજો. બીજું કંઈ નથી. આ સમયસર સંસારને વાપરીને મૂકી દેવાની વાત છે. જેણે જેણે આ કર્યું બધાય તરી ગયા. હું કામ કે એક જેમ આપણે ભણી લીધું પછી લેસન થયું નથી થયું ને, જે સાહેબ મારશે ને મેડમ ખીજાશે ને ઓલો શું કહે કુકડો કરશે ને, એ બધે એ પ્રશ્ન પછી રહે છે. કેમ નથી રહેતા? આપણે ભણી લીધું. એમ સંસારને જેણે મૂકી દીધો એને આ બધાય પ્રશ્ન રહેતા નથી. હોશિયાર માણસ છે જે રાઈટ ટાઈમ એનો ઉપયોગ કરે છે, અને પછી એનો વપરાશ થઈ જાય પછી સાચવીને પાછો મૂકે. આજે આપણે અહીંથી જાશું પછી આ બધું એકદમ સરસ, આપણે 7 દિવસ રાખવાનું છે. એટલે આપણે ઊભા થયા ને આપણે આમ ખાલી જોઈ લીધું કે હા બરાબર કતારમાં ખુરશી મૂકી કે આપણે આડીવરી કરીને ઊભા થયા, ના આ બરાબર છે, તો પૂછું પૂરું. કાલ આવશું ત્યારે આપણને આટલું જ ફાઇન આ બધું મળશે. સ્વયંસેવકો જે અહીંયા મંદિરના કામ કરતા હોય એ લોકોનું થોડું કામ એ હળવું થશે. સદુપયોગ કરો અને પછી મૂકી દો. ગમે એવી ખુરશી ગમતી હોય, અહીંયા આપણે બેઠા થોડા રહી. સંસાર કઈ વસ્તુ છે? સંસાર છે એ સદુપયોગ કરવા માટે થઈને છે. હોશિયાર માણસ છે જે સુવિધા નહીં, એ પસંદ કરે છે શાંતિ. રસ્તા ખોટા એટલે કોઈ દી શાંતિ મળવાની નથી. શાંતિ કોઈ છગનલાલની છોકરીનું નામ નથી. શાંતિ આપણે અહીંયા હૈયામાં થાય ને એની વાત છે. પરીક્ષિત રાજાએ સુવિધા પસંદ ના કરી. અમૃત એટલે કોઈ દી મરે નહીં, બહુ ઊંચી વાત કહેવાય. પણ કેવો ગજબનો વિવેક હશે આ માણસ પાસે, બેલેન્સ ઓફ માઇન્ડ કેવું ગજબનું, કે અમૃત સામેથી ઓલા દેવા આવ્યા છે એટલે આ તો ડાયમંડ ઓફર કહેવાય, ગોલ્ડન નહીં. તોય હારો એવે ટાણે બેલેન્સ ઓફ માઇન્ડ એટલું ટકેલું છે કે શાંતિ પસંદ કરે છે. કારણ કે પી લીધા પછી શું થશે? દેવતાઓના મોઢા જોઈ લ્યો. કાયમ દૈત્યોની પાછળ દોડે છે અને કાયમમાં બિચારા ભાગતા ફરે છે. અને મેં કથા હજી સાંભળી નથી, પણ હું સુખદેવજીને જોઈને તો સમજી શકું ને કે જો હું કથા સાંભળીશ તો આના જેવો થાય છે. અને આના ફેસ ઉપર શાંતિ, આનંદ, સંતોષ, તૃપ્તિ. ભગવાન નંદનંદન રૂપસ્તુ. આજ પાછો આ શ્લોક યાદ આવ્યો. શ્રી શુકો ભગવાન ઋષિ. સ્કંદ પુરાણના મહાત્મ્યમાં છેલ્લે છેલ્લે છે નંદનંદન રૂપઃ. નંદનંદન તો કૃષ્ણનું નામ છે. નંદનો નંદન એટલે દીકરો, નંદનો દીકરો કૃષ્ણ, એ તો સુખદેવ જ કૃષ્ણ જ છે. શ્રી શુકો ભગવાન ઋષિ. શ્રી સુખદેવજી મહારાજ ભગવાન છે, ઋષિ છે. એના ફેસ ઉપર જે શાંતિ, જે તૃપ્તિ, જે નિરાત, કોઈ જાતનો ધલવલાટ નહીં. રાજાએ પસંદ કર્યું, મેં બધું ખાઈ પી લીધું છે, મેં બધું પહેરી ઓઢી લીધું છે, મેં બધું જોઈ લીધું છે, મને બધી ખબર છે આ સંસાર કોઈના હાથમાં આવતો હવે તો ન રહ્યું. પણ સગડી પેટાવે ને એટલે એમાંથી ધુમાડા નીકળે. એ જે ધુમાડા નીકળે ને એને તમે આમ પકડવાની કોશિશ કરજો. આપણે ભગવાન પાસે અગરબત્તી કરીએ ને એમાંથી ધુમાડો નીકળે. ઘણીવાર ધૂપ પેટાવે ને એમાંથી એ ધુમાડો નીકળે. એ ધુમાડો નીકળે ને તમે પકડવાની કોશિશ કરો. દેખાય એને, આંખું બરે, પણ હાથમાં આવે, મતલબ કે અસર થાય, હાથમાં ન આવે. રાજા પરીક્ષિતને બધી ખબર છે, મેં દુનિયા બરાબર જોઈ લીધી છે, આમાં હાથમાં કાંઈ આવતું નથી. એટલે તો કહું છું કે જે આપણે પોતે ખાઈ પી લીધું, પહેરી ઓઢી લીધું એટલું જ આપણું, બાકી બધું પડ્યું રહે છે.
સુવિધા પસંદ ન કરી, હોશિયાર માણસ શાંતિ પસંદ કરી. અને એ જ બતાવે છે કે આ મોટા મહેલમાં રહ્યો છે અને આણે બધું ખાઈ પી પહેરી ઓઢી લીધું છે. એટલા માટે રિપીટ, પરમાત્માએ આપ્યું હોય તો બધું જ એકવાર ખાઈ પી પહેરી ઓઢી લેજો. અને એ કરી લેશો એટલે તમને એક દી ખબર પડશે કે આટલું જ જીવનનું લક્ષ્ય નથી, હજી આનંદ આનાથી ઉપર ક્યાંક છે. એ ખાઈ પી લીધું હોય, પહેરી ઓઢી લીધું હોય, જોઈ લીધું હોય બધું હોય, તો જ એનાથી ઉપરનો આનંદ આપણે ગોતીએ, નહીંતર આપણે આઈના પડ્યા રહીએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે, કારણ કે એણે અમૃત પસંદ ન કર્યું, એણે સુખદેવજીનો આનંદ પસંદ કર્યો. આપણા બધાનો અનુભવ શું છે? એક જ ઘર હતું, અંદર 8 જણા પડ્યા રહેતા હતા. હેને પૂરતું આ વેકેશનમાં અમને યાદ છે, મામાના ઘરે જતા હોય ને બધે, તો ઘણી જગ્યાએ તો એવી રીતના હોય, એટલા પૂરતા એટલા બધાયના કંઈ ઓલા ગાદલા ને એટલા ઓશિકા ને તકિયા ની બધું ન હોય, પણ મોજ જ એવી જોરદાર હોય કે એમાં આ યાદ જ ન આવતું હોય. અને આજે એક જણા પાસે પોતપોતાના બંગલા, જેની અંદર 15 મહેમાન આવે ને તોય આરામથી હમાઈ જાય એવા, પણ કેટલું મહેમાન આવે છે ઇન્ડિયામાં. હું તો અમે કોરોના પછી તો રીતસર જોયું જ છે, આમ બરાબર નોટિસ કરવા માંડ્યા કે રાત રોકાવા વાળું મહેમાન તો હાવ નથી આવતું. અને અંદર રે બે ને કેટલા બેડરૂમ તમે ગઈને રાખો, બેડરૂમ કેટલા છે આની પાસે. અને એ બેડમાં ભર્યું હું તો સામાન, કારણ કે ઘરમાં સામાન માણસ કાઢ્યા ને સામાન ભર્યો. સામાન વાપરવા વાળા ક્યાં છે બધું, પણ કોઈ સામાન નથી, એટલે સામાન જ છે, એને વાપરવા વાળા માણસ તો છે નહીં. જેને સંસારનો સદુપયોગ આવડતો હોય એ લોકો શું ભેગું કરે એના ઉપર નજર કરવાની. રાજા બહુ હોશિયાર નીકળ્યો, એટલે સુખદેવજી મહારાજે રાજાને કથા સંભળાવી. શ્રી સુત પુરાણી આપણને કથા સંભળાવતા એમ કહે છે કે સુખદેવજી મહારાજે કથા સંભળાવીને રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. આ મોક્ષનો મતલબ છૂટ્યો. જ્યારે અમૃત પસંદ ન કરીને કથા પસંદ કરી ત્યારે જ એ છૂટી ગયો કહેવાય, કારણ કે અમૃતના આકર્ષણથી છૂટ્યો, સાધન સામગ્રીના આકર્ષણથી છૂટી ગયો. તમે આ સાંભળવામાં ભૂલ ના કરશો, આ સાધન સામગ્રીના આકર્ષણથી છૂટી ગયો, એને અમૃત નહોતું જોતું, આવું બધું એ અમે આવું બોલીએ ને એના હિસાબે જ ઓલું વોટ્સએપમાં આવે છે કે આ બધું મોહ માયા છે એમ કહીને મહારાજ 5 લાખ રૂપિયા લઈને વયા ગયા. આવે છે ને અમારું એવું નહીં, તમે એને હરકી રીતે સાંભળજો. 5 લાખ લઈને વયો જાય મહારાજ, એ તો વયો જ જવું જોઈએ, એક ન્યાય બહુ ઊભું ન રહેવાય. પણ મુદ્દો સમજજો કે આ બધું રાજા ભોગવીને આવ્યો છે, એટલે એને ખબર છે કે ન્યા બેઠું ના રહેવાય, કંઈક આનાથી એ મોટો આનંદ છે. અને એ તો મહારાજે ગોતતા હોય મોટો આનંદ, અને આ નીચે બેઠા એ ગોતતા હોય. એવી કઈ વસ્તુ છે જેનાથી જીવનમાં નિરાત આવી જશે? એવી કઈ વસ્તુ છે જેનાથી જીવનમાં સંતોષ આવી જશે? એવી કઈ ચીજ છે જેનાથી આપણને પૂરેપૂરું સેટિસ્ફેક્શન કે યસ આઈ એમ અ ગુડ હ્યુમન બીંગ, હું સારો માણસ છું. રાજા છૂટેલો જ હતો, છૂટવાને લાયક જ હતો, એટલા માટે જ છૂટ્યો છે. વસ્તુઓના બંધનમાં રાજા પડ્યો નથી, એને આવડે છે કે કઈ ચીજ પસંદ કરાય અને એ કરી ગયો. અને જે વ્યક્તિ એ ટાણે પોતાનું કામ કરી જાય એ જ હાચા, બાકી બધી વાતું મારા ભાઈ. ટાઈમ થયો ત્યારે રાજાને આવડ્યું છે કે કઈ ચીજ પસંદ કરાય. ટાઈમ થયો ત્યારે સુખદેવજીને આવડ્યું છે કે કોની પાસે બેસીને ભાગવતની કથા કરાય. એમ તમે કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ જુઓ, મોટા મોટા ઋષિમુનિઓના ચરિત્ર જુઓ, આ બધામાં તમને એ ચીજ દેખાતી જશે કે રાઈટ ટાઈમ, રાઈટ પર્સનાલિટી અને એટ રાઈટ સિચ્યુએશન એ ભેગા થઈ ગયા. અને પછી તમે જુઓ કેટલા ફાઇન ફ્રૂટ્સ એના નીકળે છે. આમાં જે કથાઓ છે એ બધી આવા એ કોઇન્સિડન્સીસ નથી, એ બધા લોકોના પોતાના વિવેકની કથાઓ છે. એણે પોતે નક્કી કર્યું છે આ જગ્યાએ હું બેઠો હું તો શોભું. આમ નંગ ધડંગ સુખદેવજી મહારાજ ક્યાં કોઈ એક જગ્યાએ બેસવા વાળા છે, ફરતા રહેવા વાળા છે. પણ એને ખબર પડે કે આ રાજાની પાસે બેસાય, અહીંયા ભૂંડા ના લાગીએ, હારા લાગીએ. આ કરુણા છે, એને જબરદસ્તી નહીતર એક ગાય દોવાય એના કરતા વધારે વાર સુધી સુખદેવજી ક્યાંય ટકતા નથી. અને ઈ સુખદેવજી મહારાજ અઠવાડિયા સુધી પલાઠી મારીને આ રાજાની પાસે બેસી ગયા છે. તો એને ખબર પડે કે મારે આ કરવું જોઈએ, મારી આ ફરજ છે.
આ કરવાથી મને કોઈ, નહીતર સુખદેવજી, નહીતર નારદજી એક જગ્યાએ ટકે નહીં, સુખદેવજી એ ટકે નહીં. તમે જોવું જોઈએ, કોઈ સુખદેવને એવું કહેવા જાય કે આમ તો ફરતા હો છો ને, કેમ બેસી ગયા હતા? પડે હિંમત કોઈ નહીં પડે? નથી પડતી. કેમ? કારણ કે બધાય જાણે છે કે એ બેસી ગયા હતા તો અનેકનું કલ્યાણ કરીને ગયા. રાજાનો એકલાનો મોક્ષ થયો છે એવું નથી. 5000 વર્ષથી દુનિયાના ખૂણે ખૂણે આ કથા ગવાય છે. કેટલાયનો મોક્ષ થયો છે. કોક વ્યસનથી છૂટ્યા, કોક આગ્રહોથી છૂટ્યા, કોક નહોતા બોલતા એવી વાતોથી, નકામી બાબતોને પકડીને બેસી ગયા હતા એનાથી છૂટ્યા. લોકો કેટલી કેટલી વસ્તુઓથી છૂટે. અને મોક્ષનો મતલબ ખાલી એવો થોડો છે કે આપણે હવે પાછા જન્મ મરણમાંથી, એ મોક્ષ છે. પણ એ તો થાય તો કોને ખબર, ત્યાં કંઈ રસીદ થોડા આપે છે. પણ અત્યારે તો હું નક્કી કરી શકું છું ને કે મારે આંગણે ભાગવત સપ્તાહ બેઠી છે, અથવા તો હું આજે ભાગવત સપ્તાહમાં બેઠો છું. ફલાણા માણસની યારે મારો સંબંધ નથી, મને બોલાવતો નથી, કે જે હું આજે ફોન કરીને એને કહી દઉં કે હું મારી સાઈડથી ગાંઠ છોડું છું, હવે હું મારા મનમાં આવો ભાવ નથી રાખતો, તમારે રાખવો હોય તમારી મરજી. મોક્ષ જ છે. આપણા એકાદા અપલખણથી આપણે છૂટીએ, મોક્ષ જ છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમનું વાક્ય મારા ગુરુદેવ ઘણીવાર કોટ કરે. સ્વામી બાપા એવું કહેતા, મોહનો ક્ષય એ જ મોક્ષ. મોહનો ક્ષય થવો એ જ મોક્ષ છે. ઘણી વસ્તુ આપણને, વસ્તુનો, વ્યક્તિનો, સિચ્યુએશનનો મોહ હોય. જો આપણે એનાથી છૂટી શકીએ, એનો ક્ષય કરી નાખીએ, એટલે કે એને મટાડી દઈએ, તો આપણે પણ મુક્ત જ છીએ. સપ્તાહ કથા થઈ, રાજાનો મોક્ષ થયો. બ્રહ્માજીને આશ્ચર્ય થાય, સત્યલોકમાં બેસીને બધા જ શાસ્ત્રોનું કમ્પેરેટિવ સ્ટડી કરે. શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થાય. સપ્તાહ કથા સૌથી પહેલી વહેલી નારદજીએ બેસાડેલી અને સનત કુમારોએ વાંચી હતી. ક્યાં થઈ આ કથા? નારદજીએ ક્યાંય એક જગ્યાએ ટકે એવા નથી. અઠવાડિયું કેમ ટક્યા એવા બધા પ્રશ્ન પૂછાણા. ને આ સનત કુમારો નારદજી બધા ભેગા ક્યાં થઈ ગયા, આવા બધા પ્રશ્ન પૂછાણા. જવાબ આપતા કહે છે, બદ્રીનાથમાં, ભારતના ઉત્તર ભાગમાં બદ્રી, કેદાર, ગંગોત્રી, યમુનોત્રી બધા 4 ધામ કરવા જાય. એમાં બદ્રીનાથમાં નારદજી એકવાર તપ કરવા ગયા. તપ શું કામ કરવું હતું? તો કે ભગવાન મળે તો એને એક પ્રશ્ન પૂછવો હતો. પ્રશ્ન શું પૂછવો હતો? તો કે વાહ, જમનાજીના કિનારે બેસીને ભક્તિ રડે છે અને જ્ઞાન અને વૈરાગ્ય બે હાવ ગલઢા, અને આજ મૈરાગ કાલ મરશે એવા થઈને પડ્યા હતા. પ્રશ્ન પૂછવો હતો કે આ ભક્તિનું દુઃખ દૂર કેમ થાય? ભક્તિ વળી પાછી યુવા અવસ્થામાં કેવી રીતે આવે? એના છોકરાઓ નાચે, ગાય, કંઈક ભગવાનનું નામના કીર્તન કરે. જ્ઞાન હાવા મરવા પડ્યું હોય એટલે કે સમજણ હોય જ નહીં, સમાજમાં ખરાબ કહેવાય. વૈરાગ્ય હોય જ નહીં, લક્ષ્ય સિવાયની બાબતોથી માણસને હટતાનું એ ફાવતું જ ન હોય. સતત ખોટી બાબતોમાં લપેટાયેલા રહેતા હોય. અને ભક્તિ એટલે પ્રેમ બિલકુલ ન હોય હૃદયમાં, બહુ ખરાબ. નારદજીને ચિંતા થઈ છે, સમાજમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોવા જોઈએ. ભગવાનને પૂછું. ભગવાન પાસે જાય છે. નારદજીએ કંઈ દાખલો ના કર્યો સીધા ભગવાનને? તો કે ના, નારદજીએ મહેનત તો કરી હતી. શું કર્યું? તો કે વેદાંતના પાઠ કર્યા અને ગીતાજીના પાઠ કર્યા, કંઈ વળ્યું નહીં. પછી વિચાર થયો કે આપણાથી બધે પૂગી રહેવાય નહીં, આપણાથી મોટા હોય એને પૂછવું જોઈએ. એટલે આ બીજો કેસ મહાત્મ્યમાં કે મોટાને પૂછવા ગયા. ઋષિમુનિઓ બ્રહ્માજીને પૂછવા ગયા. નારદજી વિષ્ણુ ભગવાનને પૂછવાનો એના માટે થઈને એ તૈયાર થયા છે. પણ ભગવાનનો નિયમ છે, ભગવાનનો ભગત કોઈ સારું કામ કરવા તૈયાર થાય એટલે એ આમ જરાકે નિરાશ થાય, ભગવાનને પોહાય નહીં. ભગવાન તરત જ સામે આવે. અત્યારે સનત કુમારના રૂપમાં ભગવાન સામે આવ્યા. સામે આવીને કહે છે કે નારદજી, તમે તો કાયમ તમને જોવો એ બધા આનંદમાં આવી જાય. તમે તમારું મોઢું પડેલું આમ તો ના હાલે. તમારી આસપાસ પણ એવા લોકો હશે, એવી પર્સનાલિટીઝ હોય છે ને, એને જોઈએ તો આપણે ખુશ થઈ જાય. પ્રજ્ઞેશભાઈ જોઈએ તો રાજી થઈ જાય આપણે, જો કા મોજમાં જ હોય. તો નારદજી તમને જોઈને ગામ રાજી રહી છે ને તમારું મોઢું પડી ગયું, આ તો ગજબ કહેવાય નહીં? એટલે નારદજીએ કીધું આજ મારો વારો આવી ગયો, શું થયું? અને જ્યાં સનત કુમારોએ જાણ્યું ત્યાં તો રાજી થયા. તમારા જેવો ભગવાનનો દાસ હોય એ આવા કારણસર ચિંતા કરે કે આ ભક્તિ દુખી, આ જ્ઞાન દુખી, વૈરાગ્ય દુખી બહુ શોભે છે. ઘટતે કૃષ્ણદાસસ્ય ભક્તે હે
સંસ્થાપના સદા. તમારા જેવો માણસ ભક્તિની સ્થાપના કરવા માટે આવો મહેનત કરે, આવો ઉદ્યમ કરે, બહુ સારું લાગે. નારદજી, સમાજની અંદર જ્ઞાન વૈરાગ્ય જાગતા રહે, ભક્તિ જાગતી રહે, એ જોવાની જવાબદારી ભગવાનની નથી, એ જોવાની જવાબદારી સંતોની છે. સાધુ સંતોની આ જવાબદારી છે. એ ગામ ગામ, ગલી ગલી, ઘર ઘર જાય, એક એક માણસની પાસે જાય અને એની પાસે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરે. તમે તમારી જવાબદારી સમજો છો એટલા માટે આ કરવા બેઠા છો. બહુ સારું લાગે છે. નારદજી કીધું એ તો બધું બરાબર, પણ હવે આ બિચારી રડતી ભક્તિને મારે શાંત કરવી હોય તો શું કરું? એટલે સનત કુમારોએ કીધું કે કાંખમાં છોકરું ને ગામમાં ગોતે. ઈ કેમ? કે ભાગવત શાસ્ત્ર તમારી પાસે છે જ. તમારા પિતા બ્રહ્મા પાસેથી ભાગવત શાસ્ત્ર તમને મળ્યું છે. અને જ્યારે વેદવ્યાસ ભગવાન એ ઋષિ પોતાના આશ્રમમાં એ જ્યારે મૂંઝાતા બેઠા હતા, એવે ટાણે તમે જ ગયા હતા અને ત્યાં જઈને તમે જ ભાગવત શાસ્ત્ર એ ઋષિને આપ્યું છે. અને એના કારણે થઈને ઋષિનો જે હૃદયમાં સંતાપ હતો એ દૂર થયો છે અને મૂંઝાતા ઋષિને માર્ગ મળ્યો છે. તમે પોતે જ ગયા હતા અને તમે એને માર્ગદર્શન આપ્યું હતું. હે નારદજી, એ ભાગવત ક્યાંય ગયું નથી, તમારી પાસે જ છે. એટલે નારદજી કે ભાગવત કરવાનું કયો છો? તો હા, ભાગવત કરવાનું. મહારાજ, ભાગવત એ શ્લોકે શ્લોકે વેદનો ને ઉપનિષદનો સાર છે. મેં વેદ ને ઉપનિષદના પાઠ ઓલરેડી કરી લીધા છે. ઉઠા એવું કંઈ નથી કે આમાં હોતા જ રહ્યા. ઉઠા પણ આળસ મરડતા અને આંખમાંથી નાકમાંથી મેલ જાય પાછા હોઈ ગયા. કંઈ કામ થયું નહીં વેદ વેદાંતથી. તો ભાગવત તો વેદ વેદાંતનું ફળ છે, તો પછી થાશે કામ. ત્યારે સનત કુમારોએ સમજાવ્યા કે વાત સાચી કે દૂધમાં જ ઘી હોય છે, પણ વાટ મૂકીને દૂધ પૂરો અને પછી ન્યા તમે એને પેટાવાની કોશિશ કરો તો એ કંઈ થાય. દૂધમાંથી ઘી અલગ કરવું પડે, એટલે કે કાઢવું પડે. આંબામાં જ કેરી, પણ ડાળખા પાંદડા ચાવીએ તો મીઠાશ આવે નહીં, એ કેરી જ ખાવી પડે. એમ શેરડીમાં જ પેલી ખાંડ છે, પણ એ કોઈ શેરડીનો રસ થોડો નાખે ચામાં કે આમાં જેટલી ખાંડ હોય એટલી મીઠાશ તો આવશે ને. ના, એવું ના હોય. એમાંથી ખાંડને તમારે જુદી તારવવી પડે. એ જુદી થયેલી ખાંડથી આપણી ચા એ મીઠી થાય. ડાયાબિટીસ વાળા ન સાંભળતા, કારણ આમાં ઘણા નથી નાખતા. ઘણા ખાંડ દેખે તો એ નહીં કે શુગર 400 બતાવે, પણ તો હવે ખાંડ આમ જોમાં. ઘી જોવે તો કોલેસ્ટ્રોલ વધે. બોલો ના, શેરડીમાંથી ખાંડ જુદી કરવી પડે. આંબામાંથી કેરી બાકીને જુદી થવી જોઈએ, અને ઓલા દૂધમાંથી ઘી પણ જુદું થવું જોઈએ. એટલે જે કામ ઘીથી, કેરીથી અને સાકરથી થાય, એ કામ શેરડીથી, આંબાથી કે દૂધથી ના થાય. મહારાજ, વેદ ઉપનિષદનો સાર છે ભાગવત. વેદ ઉપનિષદ જાણે શેરડી અને ભાગવત જાણે સાકર. તમને જરૂર જે છે તે સાકરની છે. અત્યારે વેદ ઉપનિષદથી કામ નહીં થાય, અત્યારે ભાગવતથી થશે. પ્રેમ પ્રકાશ કૃતયે શરણમ ગતોસ્મી કહીને પગ પકડ્યા નારદજીએ સનત કુમારોના ને આમંત્રણ આપ્યું કે તમે ભાગવતની કથા કહો ને અમે બધા સાંભળીએ. સનત કુમારો આવ્યા હતા સત્સંગ માટે જ. રાજી થયેલા સનત કુમારોએ ભગવાનની કથા કહેવા માટે થઈને તૈયારી બતાવી. નારદજી ને એ બધા વાતો કરતા હતા આ બધી બદ્રીનાથમાં, પણ નીચે હરિદ્વારમાં ઉતરી આવ્યા. કેટલો સરસનો સંકેત છે કે નારદજી બહુ ઊંચું વ્યક્તિત્વ કહેવાય અને સનત કુમારો એ ઊંચું વ્યક્તિત્વ. બે ભગવાનનો અવતાર છે. નારદજી ભગવાનનો અવતાર, સનત કુમારો પણ ભગવાનનો અવતાર. પણ ન્યા એટલા ઉપર બેઠા બેઠા, આજે સ્વાભાવિક રીતે આપણે જ અહીંથી ભલે ને અહીંથી 200, 500, 1000, 2000 જાવ તો બદ્રીનાથમાં ભાગવત સપ્તાહ હોય તો કેટલા જણા સાંભળવા બેસે, પણ તમે હરિદ્વાર નીચે ઉતરી આવો તો કેટલા. એનો એક અર્થ આ છે કે વધારે લોકો લાભ લઈ શકે, પણ બીજો અર્થ બહુ સરસ છે. એ છે કે ભલે તમારી ભગવાને શક્તિ એવી આપી હોય ને તમારી કક્ષા ઊંચી હોય કે તમે કોઈ બહુ મોટા મહાત્મા છો કે ભગવાન થઈ ગયા છો, પણ તમારે જો બધાયનું કલ્યાણ કરવું હોય તો એના સ્તર સુધી નીચે આવવું પડે. સંસ્કૃતના શ્લોક લખેલા છે મારી સામે, પણ હું સંસ્કૃત બોલું તો આટલા બધા એ જે બેઠા છે એ બેહે નહીં. શું કામ? કે ભાઈ તમે વાંચો છો એ બધું સરસ છે, પવિત્ર છે, ને તમે જે બોલો એ બધું બરાબર છે,
પણ અમને સમજાવવું હોય તો અમને સમજાય એવી ભાષા. એટલે હાટો થઈને ન આવડે તો અમે ઇંગ્લિશના એક બે શબ્દ વચ્ચે વચ્ચે ઘુસેડતા જઈએ. છોકરાય બેઠા એ લોકોને કંઈક સમજાવવું જોઈએ ને. તમે નીચે આવો, ઉપર બેઠા બેઠા ત્યાં બદ્રીનાથમાં કથા કરવા કરતા હરિદ્વાર આવો તો વધારે લોકોને લાભ મળશે. એમ તમે જે તમારા ગુરુ પાસેથી ભણ્યા હોય એ અમે સમજીએ એવી ભાષામાં કહી શકો છો. જો એટલે સુધી નીચે ઉતરો તો વળી અમે તમને ટાઈમ આપીએ. ટાઈમ બધાય પાસે છે, મજા નથી આવતી એટલે ક્યાંય ટકતા નથી. મજા આવવી જોઈએ. એટલા માટે થઈને હંમેશા કોઈ દિવસ એવી ફરિયાદ ના કરવી મંદિરોમાં નથી આવતા જુવાની આવું. મંદિરમાં એને મજા આવે એવું કરો, આ ફેડા આવશે. એટલે પાર્ટી જરાય નહીં. એનો મિનિંગ પાર્ટી નથી થતો. એનો મિનિંગ એવો થાય છે કે એને આનંદ આવે એવું. એને આનંદ ક્યાંથી આવે તો કે એને જી ભગવાન ગમતા હોય એને એકને પગે લાગીને વયો જાય તો એને જ્ઞાન ન દેવું કે રામને પગે ન લાગે તો હું ખાલી કૃષ્ણને પગે લાગે. એ જ્ઞાન દેવાની જરૂર નથી. આપણે એને અંદર લેવા છે તો એને જી કરવું હોય એકવાર કરવા દો, પછી ધીરે ધીરે એને શીખવું હશે તો પૂછશે. ઘણા મંદિરોમાં ઘણા લોકોના ઘરોમાં નિયમ હોય, બરાબર, નાયા ધોયા વિના મંદિરમાં ન જાય. પણ આવડું નાનું બચ્ચું છે એ થોડું સમજે. એને તમારે અંદર લેવું છે કે તગડી મૂકવું છે. હવે એ નાના બાળકને તમે બહાર જા અહીં નો અવાય, હો અહીં નો અવાય. હવે તમે હાવ અવડું છે તે દીનું અહીં નો અવાય એના મનમાં ઘુસેડી દીધું તો હવે એ શું કામ આવે? હાવ કોરી પાટી હતી તો અહીંયા અહીં નો અવાય એવું શીખાડ્યું છે, અહીંયા અવાય એવું નથી શીખાડ્યું. હવે શું કામ આવે? અહીં આમ ન કરાય, અહીંયા આમ ન કરાય, અહીંયા આમ ન કરાય. તો જો વૈયા ગયા તો હવે નથી દેખાતા. પણ એને બદલે કાંઈ વાંધો નહીં, તને ફાવતું એમ કર, તને ફાવતું એમ કર, તને શું મજા આવે એ કર, તો તને શું મજા આવે એ કર, કરો. શીખશે એવી રીતે જ. આપણે પણ જન્મથી બધું શીખીને આવ્યા. આપણે કેટલાય ડફણા ખાધા ત્યારે આપણે જ્યાં પહોંચ્યા ને. પણ આપણે ડફણા ખાધા એ તો સંજોગોના, પણ આપણા ગુરુજનોએ, આપણા માતા પિતાએ આપણા ઉપર દયા કરી, કૃપા કરી અને આપણને પાસે બેસીને પ્રેમથી વાંસામાં હાથ ફેરવીને શીખાડ્યું. એટલે આપણે જે કંઈ આવડે છે આવડે છે. એમ આગળની જનરેશન આ નથી કરતી તે નથી કરતી. નો, તમે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરો અને યુ વિલ સી ધ વન્ડર. કારણ કે ફોર્સ તો છે જ, એને ખાલી ડાયરેક્શન જ આપવાનું છે. અને વન્સ એની પાસે ડાયરેક્શન આવી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. આચરણથી શીખવાડવાનું છે, ઉપદેશથી નહીં. આ શબ્દ ભલે અઘરા પડે પણ સમજી ગયા બધા. આચરણથી શીખવાડવાનું હોય, ઉપદેશથી નહીં. ઉપદેશ ક્યાં કઈ કોઈના મગજમાં એવો હરખો ઉતરતો હોય છે. નારદજી નીચે આવ્યા, સનત કુમારો નીચે આવ્યા છે. ત્યાં ભગવાનની કથા કહે છે. સનત કુમારો પરમાત્માની કથાની અંદર દિવ્ય મહિમા ગાય છે. જેવા ભગવાનની કથાનો મહિમા શરૂ કર્યો છે. ભગવાનની કથા, ભાગવતની કથા કરતા પહેલા આ મહિમા કહેવાની પરંપરા સનત કુમારોએ શરૂ કરી છે. નહીં તો સનત કુમારોએ મહિમા ન કહ્યો હોત તો સુખદેવજી મહારાજે સીધી ભાગવત સપ્તાહ શરૂ કરી. પણ મહિમા પેલો વેલો સનત કુમારોએ. અત્ર તે કીર્તયિષ્યામ, શ્રી સનત કુમારોએ મહિમા શુક શાસ્ત્રજ અથ તે વર્ણ્યતે સ્માભિર મહિમા શુક શાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. મહાત્મ્યના 3જા અધ્યાયનો 24મો શ્લોક છે, 3:24. કહે છે અહીંયા આ શુકદેવજીના દ્વારા ગાવામાં આવેલા શાસ્ત્રનો મહિમા કહીએ છીએ. જે કોઈ વ્યક્તિ આ મહિમાનું શ્રવણ કરશે, શ્રવણ માત્રેણ, કેવલ સાંભળવા માત્રથી મુક્તિ કરતલે સ્થિતા, હાથમાં મોક્ષ આવી જશે. શ્રી સુખદેવજી મહારાજના દ્વારા ગાવામાં આવેલું આ શાસ્ત્ર કેવું અદ્ભુત છે. કહ્યું આનું સદા સેવન કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે.
ભગવાનની આ કથાનું સદા સેવન કરો, સદા સેવન કરો. કોઈ પૂછ્યું, મહારાજ સેવન તો દવાનું થાય, ઔષધિ હોય તો કેવાય સેવન કરજો, હે ને? તો કે આ દવા જ છે, હે ને? ભગવાનની આ કથા દવા જ છે. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. આ ભવૌષધિ છે, સંસાર રૂપી રોગની દવા છે. એટલા માટે આપણે ત્યાં સંતો ગાય, રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય. राम नाम की औषधि खरी रीत से खाए. राम नाम की औषधि खरी રીતિ સે ખાય. राम नाम की औषधि खरी रीत से खाए. રામ નામની આ ઔષધિને જે બરાબર સારી રીતે જે ખાય છે, અંગ પીડા ઉપજે નહીં. अंग पीड़ा उपजे नहीं. મહારોગ મિટ જાય રે, મહારોગ મિટ જાય. अंग पीड़ा उपजे नहीं. महारोग मट जाए रे. महारोग मटी जाए. રામ નામની આ ઔષધિને જે ખરી રીતિ સે ખાય. આ ખરી રીતિ શું એ મહાત્મ્યમાં બતાવેલું છે. ભગવાનની કથા કેવી રીતે સાંભળવી જોઈએ, તો અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મિટ જાય. ભવરોગને મટાડવા વાળી આ રામ નામની ઔષધિ છે, આ વાસ્તવમાં ઔષધિ છે. કહ્યું, મહારાજ ઔષધિ હોય તો પણ એ તો રોગ હોય એટલી વાર જ ખવાય ને, રોગ નથી ત્યારે થોડો ખવાય. કે આ એ વાત સાચી છે, પણ બે જાતની દવા હોય. એક હોય રોગ થાય ત્યારે ખાવ છો, ને એક રોગ ન થાય એટલે ખાવાની હોય. આ ચ્યવનપ્રાશ ખાવ છો એ દવા થોડી છે. શિયાળામાં ભારતમાં જોઈએ ને ચ્યવનપ્રાશ ખાતા હોય, અહીંયા તો તમારે શિયાળો જોઈએ તો ક્યાં સુધી ડબલા ખાલી કરો ખબર જ ન પડે. પણ નહીતર ચ્યવનપ્રાશ સાંભળ્યું છે નામ કે નથી સાંભળ્યું? આમ જરાક હલાવો તો ખબર પડે કે હા ખાતા. ઓકે, હોવા નહીં દઉં. હું એક જ શું કામ જાગું? આપણે બધા જાગવાનું, લે જાગરણ થોડું છે. અમુક દવા એવી છે કે રોગ થાય એટલે, પણ અમુક એવી હોય ને કે રોગ ન થાય એટલે. વેક્સિન્સ લઈએ છીએ, રોગ ન થાય એટલે લઈએ છીએ. રોગ થયો હોય તોય ભગવાનની કથા કામ લાગે. પરીક્ષિતને શ્રાપ લાગ્યો હતો અને એણે ભાગવતની કથા સાંભળી, એના માટે થઈને આ દવા, આ કથા દવાના રૂપમાં આવી ગઈ. પણ જે સુખદેવજી કથા સાંભળાવા બેઠા છે એને થોડો રોગ થયો છે. વિદુર કાકા અને મૈત્રેય ઋષિ કથા સાંભળે છે, ત્યાં રોગનો કોઈ સવાલ નથી. આ સૂત પુરાણી ને શૌનકાદિકોને કોઈ રોગનો પ્રશ્ન છે જ નહીં. અને છતાં પણ એ લોકો ભગવાનની કથા ગાય, સાંભળે. એનો મતલબ થયો એ લોકોને માટે થઈને એ કથા એ શું છે તો કે રસાયણ છે. મમ કર્ણ રસાયનમ. આ ભગવાનની કથા એ કોઈને માટે થઈને તો ઔષધિ છે અને કોઈને માટે થઈને તો રસાયણ છે. ભગવાનની કથા એ જેના માટે ઔષધિ હોય એ રીતના લેશે, રસાયણ હોય એના રીતના લેશે, પણ કથા બધા સાંભળે છે. ભગવાનની આ કથા મહારાજ એ સૌના ઉપર કામ કરનારી છે. એટલા માટે સદા સેવ્યા, સદા સેવ્યા એવું કહ્યું છે. હંમેશને માટે થઈને આ કથાનું સેવન કરતા રહો એવું કહેવામાં આવ્યું છે.